હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ। તો કંડક્ટર સ્પેશિયલ ફ્રી મુસાફરી સિરીઝ, જેની અંદર આપણે જોતા હતા ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો, જેના આપણે ઓલરેડી 2 પાર્ટ કમ્પ્લીટ કરી દીધા છે। આઈ હોપ સો તમે એ બંને પાર્ટ જોઈ લીધા હશે। જો ન જોયા હોય તો પહેલાં એ 2 પાર્ટ તમે જોઈ આવો, પછી જ તમે આ પાર્ટ જોજો, કારણ કે આપણે મેથડ બાય મેથડ જઈએ છીએ। તો 2 પાર્ટની અંદર મેં સારી એવી તમને બેઝ જે કહેવાય ને પાયો, એની સારી એવી પ્રેક્ટિસ મેં કરાવી દીધી છે। તો એ 2 પાર્ટ ન જોયા હોય તો ખાસ કરીને તમે જોઈ લેજો, જેથી જે બેઝિક વસ્તુ છે, ગાણિતિક પ્રશ્નોને સોલ્વ કરવાની બેઝિક વસ્તુ છે, એ તમને ખ્યાલ આવશે। એની અંદર 2 મસ્ત થિયરી પણ ચલાવેલી છે, ભાઈ સ્ટેજ કોને કહેવામાં આવે, પછી સબ સ્ટેજ કોને કહેવામાં આવે, ભાડાની વાત કરેલી છે કે ભાઈ 0 થી 4 વર્ષ અને 364 દિવસ, એટલે કે 5 વર્ષ પૂર્ણ ના થયા હોય ત્યાં સુધી ટિકિટ લેવાની જરૂર નથી। 5 થી 12 વર્ષ સુધી અડધી ટિકિટ, 12 વર્ષથી ઉપર આખી ટિકિટ। તો આ ટાઈપના જે થિયરી છે, જેના આધાર ઉપર દાખલા ગણવાના છે, એ થિયરીને મેં સારી રીતના સમજાવી છે। અને કહેવાય ને કે બેઝિક જે એક્ઝામ્પલ હોય, જે પાયાના એક્ઝામ્પલ હોય, એ પણ મેં કરાવ્યા છે। તો આઈ હોપ સો તમે બંને પાર્ટ જોઈ લીધા હશે। ન જોયા હોય તો પહેલાં એ 2 પાર્ટ જોઈ લો, એના પછી જ તમે આ પાર્ટ જોજો। તો શરૂઆત કરીએ છીએ આપણે। એ પહેલાં હું તમને કહી દઉં કે આપણી ઈ બુક લોન્ચ કરી દેવામાં આવી છે। આના વિશે આઈ હોપ સો તમે વિડીયો જોઈ લીધો હશે કે આની અંદર તમને શું મળવાનું છે, કેટલી વસ્તુ મળવાની છે, સાથે સાથે બોનસ પણ મળવાનું છે। તો આની અંદર જે પણ ઓફર ચાલી રહી છે 149, 199 મેં જે તમને કોડ આપેલો છે, જ્યાં સુધી આપણા ટેકનિકલ ટોપિક છે પૂરા નહીં થાય ત્યાં સુધી રહેશે। તો જેને પણ હજુ સુધી લેવાની ઈચ્છા હોય અને ન લીધી હોય તો લઈ લેજો। બીજી વસ્તુ કે ડાયરેક્ટ ના લેતા, આજુબાજુ કોઈએ લીધી હોય તો એને પૂછજો કે એની અંદર તમને શું મળે છે, કયા લેવલનું મળે છે। ભલે આનું પ્રાઇસ તમને 149, 199 મળશે, પણ આની અંદર દિલથી, જે મારા બીજા વિદ્યાર્થીઓ છે એમને દિલથી મહેનત કરી છે, સારા સારા ક્વેશ્ચનો બનાવીને અંદર મૂક્યા છે, ટેસ્ટ બનાવીને મૂકી છે, વન લાઇનર બનાવીને મૂક્યા છે, અને હું અહીંયા જે ભણાવું છું એની ઈ બુક તો તમને આની અંદર મળશે। સાથે સાથે 3 નોન ટેકનિકલ સબ્જેક્ટ, એના પણ વન લાઇનર, MCQ અને ટેસ્ટ પણ આની અંદર ઇન્ક્લુડ છે। તો જેને પણ લેવાની ઈચ્છા હોય, ઓકે, લઈ લેજો અને પૂછીને લેજો, આજુબાજુ કોઈ લીધી હોય તો પૂછીને લેજો। અને હા, અહીંયા જે વસ્તુ છે, MCQ છે, વન લાઇનર ક્વેશ્ચન છે નોન ટેકનિકલના, તો સોરી ટેકનિકલના, તો એ ડાઉનલોડેબલ છે। તો આજુબાજુ કોઈએ લીધી હોય તો એના જોડેથી માગજો કે સાહેબ જે આ કોર્સની અંદર આપે છે મને આપો, એક વખત જોજો અને પછી જો લેવાની ઈચ્છા થાય તો લઈ શકો છો। બાકી જો તમે તમારી રીતના નોટ્સ બનાવતા હોય અને વિડીયો જોઈને તૈયારી કરતા હોય તો લેવાની જરૂર નથી, ઓકે। તો આના વિશે વધારે માહિતી પાછળ પેલો સરપ્રાઇઝવાળો વિડીયો તમે જોઈ લેજો। તો મેં પહેલા લેક્ચરની અંદર કીધું હતું કે આપણે જે ગાણિતિક પ્રશ્નો જોવાના છે એની અંદર અલગ અલગ 6 પ્રકારના એક્ઝામ્પલ આવે છે। તો એમાંથી આપણે પહેલી 2 જે મેથડ છે એ આપણે ઓલરેડી કમ્પ્લીટ કરી દીધી। આ પાયો હતો, શું હતું? પાયો હતો, બેઝ હતો। પહેલા જે મેથડ હતી એની અંદર આપણે કિલોમીટર અને સ્ટેજ એના સંબંધની વાત કરી હતી, એના રિલેટેડ આપણે દાખલા ગણ્યા હતા। તમને આઈ હોપ સો ખબર જ હશે કે એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર થાય અને એક સબ સ્ટેજ બરાબર 3 કિલોમીટર થાય। અને કિલોમીટરમાંથી સ્ટેજમાં કઈ રીતના કન્વર્ટ કરવું, સ્ટેજમાંથી કિલોમીટરમાં કઈ રીતના કન્વર્ટ કરવું, આ ટાઈપના સારા એવા એક્ઝામ્પલ આની અંદર આપણે જોઈ ગયા હતા। બીજા મેથડની અંદર આપણે મુસાફરી ભાડું આધારિત દાખલા જોયા હતા, જેની અંદર જે પણ મુસાફરો હોય એ જેટલા સ્ટેજની મુસાફરી કરે છે એટલા સ્ટેજનું તમને ભાડું આપેલું હોય। જસ્ટ જેટલા પણ મુસાફરો હોય એની સાથે તમારે સિમ્પલ ગુણાકાર કરવાનો હતો। એટલે કે આની અંદર શું હતું કે તમને જે મુસાફર જેટલું મુસાફરી કરે છે એટલાનું ભાડું ઓલરેડી આપેલું છે એક મુસાફરનું, અને જેટલા પણ મુસાફરો હોય એની સાથે સિમ્પલ ગુણાકાર કરવાનું હતું। હવે આ બંનેનું કોમ્બિનેશન આજના લેક્ચરની અંદર જોવાનું છે, જેની અંદર સ્ટેજ આધારિત ભાડાને લગતી ગાણિતિક પ્રક્રિયાઓ, ગાણિતિક દાખલાઓ જોવાના છે। એટલે કે તમને આજે જે લેક્ચર લઈશ એની અંદર તમને એક જ સ્ટેજનું ભાડું આપેલું હશે, એક સ્ટેજનું ભાડું આપેલું હશે, અને મુસાફર છે એ ઘણા બધા સ્ટેજની મુસાફરી કરતો હશે। તો જેટલા સ્ટેજની મુસાફરી કરે છે તો એ પહેલાં એટલા સ્ટેજનું ભાડું શોધવાનું, અને એના પછી જેટલા મુસાફરો છે, 2 મુસાફર હોય, અઢી મુસાફર હોય, 3 મુસાફર હોય, 3.5 મુસાફર હોય, 3.5 એટલા માટે કહું છું કે જેની અડધી ટિકિટ હોય તો એને 3.5, ઓકે, એટલે અડધી ટિકિટ લેવામાં આવે તો 3 આખી અને 1 અડધી, એટલે 3.5। તો જેટલી ટિકિટ લેવાની છે એના સાથે તમારે ગુણાકાર કરવાનો થશે, ઓકે। તો એ પ્રકાર આજના લેક્ચરની અંદર આપણે જોવાનો છે। તો શરૂઆત કરીએ છીએ એ પહેલાં ફરીથી એક વખત થિયરી રિવાઇઝ કરાવી દઉં છું, જેથી તમને આગળ જતાં કોઈ પ્રોબ્લેમ ના થાય। ફરીથી રિવાઇઝ કરી દઈએ આપણે ફટાફટ।
તો આ પ્રકારના એક્ઝામ્પલની અંદર તમને એક સ્ટેજનું ભાડું આપ્યું હશે અને એના આધારે કુલ સ્ટેજનું ભાડું શોધવાનું અને મુસાફરોની સંખ્યાના આધારે કુલ ભાડું શોધવાનું આવશે. એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર થાય, આઈ હોપ સો તમને ખબર જ હશે, અને એક સબ સ્ટેજ બરાબર 3 કિલોમીટર થાય. એટલે કે મુસાફરે મિનિમમ ઓફ મિનિમમ કેટલું ભાડું ચૂકવવાનું થાય છે? તો એક સબ સ્ટેજ જેટલું ભાડું ચૂકવવાનું થાય છે. ભલે એની મુસાફરી 100 મીટરની હોય, 200 મીટરની હોય, 1 કિલોમીટરની હોય, 1.5 કિલોમીટરની હોય, 2 કિલોમીટરની હોય કે 2.5 કિલોમીટરની હોય કે 3 કિલોમીટરની હોય, એને ભાડું કેટલું ચૂકવવું પડશે? મિનિમમ 3 કિલોમીટરનું, એટલે કે એક સબ સ્ટેજનું ભાડું ચૂકવવું પડશે. 3 થી લઈને 6 કિલોમીટરની મુસાફરી હોય તો એમને એક સ્ટેજનું ભાડું ચૂકવવાનું રહેશે. તો આઈ હોપ સો આ બધી વસ્તુ આપણે બેઝિક વસ્તુ ઓલરેડી અગાઉના જે 2 લેક્ચર છે એની અંદર આપણે કમ્પ્લીટ કરી દીધી છે. એના પછી આની પણ આપણે ડિટેલ્સમાં વાત કરી હતી કે કોઈ બાળક જેની ઉંમર 0 થી લઈને 4 વર્ષ અને 364 દિવસ સુધીની છે, એટલે કે એના 5 વર્ષ પૂર્ણ થયા નથી, ઓકે, 5 વર્ષ કમ્પ્લીટ નથી થયા, ત્યાં સુધી એની કોઈ ટિકિટ લેવાની જરૂર નથી, એટલે કે મફત મુસાફરી કરી શકે છે. એના પછી 5 વર્ષ પૂર્ણ થઈ ગયા, એટલે કે આજે બર્થડે છે, 5 વર્ષ એના પૂર્ણ થઈ ગયા છે અને 12 વર્ષ સુધી એની કેટલી ટિકિટ લેવાની થશે? તો અડધી ટિકિટ લેવાની થશે, એટલે કે 50% ભાડું ભરવાનું થશે. અને 12 વર્ષથી જો વધારે હોય એની ઉંમર, 12 વર્ષથી ગમે એટલી મરે ત્યાં સુધી એને કેટલી ટિકિટ લેવાની થશે? તો એક આખી ટિકિટ લેવાની થશે, એટલે કે 100% ભાડું ભરવાનું થશે. ઓકે, તો આ નિયમ છે, તમને ખબર જ હશે, આપણે ઘણી બધી વખત રિવાઇઝ કરી ગયા અને એક વખત ફરીથી આપણે રિવાઇઝ કરી દઈએ છીએ. બીજી વસ્તુ, ભાડું ક્યારે પણ પોઈન્ટમાં લેવામાં આવશે નહીં, એટલે કે સમજી લો કે 12.5 રૂપિયા ભાડું થાય છે તો કંડક્ટર છે તમારી પાસે 12.5 રૂપિયા નહીં માગે, 13 રૂપિયા જ માગશે. કેટલા? 13 રૂપિયા જ માગશે. તો જો ભાડું છે એ પોઈન્ટમાં આવે છે તો એ રકમ પછી જે પણ પૂર્ણ અંક આવે એટલું ભાડું છે એ વસૂલવામાં આવશે. અને જો પ્રશ્નમાં મુસાફરોની ઉંમર ન આપી હોય તો તમારે એની આખી ટિકિટ લઈ લેવાની. ઓકે, તમને સ્પેસિફિક એવું લખેલું ના હોય ઉંમર કોઈ મુસાફરની તો સમજી લેવાનું કે એની આખી ટિકિટ ગણવાની છે. બાકી જેની અડધી ટિકિટ હશે અને જેની મફત મુસાફરી હશે તો એમાં સ્પેસિફિક તમારા પ્રશ્નની અંદર લખેલું હશે કે ભાઈ આની ઉંમર આટલી છે, આની ઉંમર આટલી છે. તો ન લખ્યું હોય તો યાદ રાખજો તમારે આખી ટિકિટ જ લેવાની. તો આ નિયમો છે, આ બેઝિક વસ્તુ છે. તો આ જો તમને ખબર હશે તો જ તમે દાખલા ગણી શકશો. તો આ વસ્તુ પહેલાં માઇન્ડની અંદર તમારે રાખવાની છે. ઓકે, તો હવે આપણે શરૂઆત કરીએ છીએ. તો પહેલો જ એક્ઝામ્પલ તમે જુઓ. જો લોકલ બસમાં એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર આપણને ખબર જ છે અને એક્સપ્રેસ બસની અંદર પણ એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર જ ગણવામાં આવે છે, પરંતુ 15 કિલોમીટર અંતર માટે કંડક્ટરે કેટલા સ્ટેજ ગણવા? શું કીધું છે ધ્યાનથી સમજો, ક્વેશ્ચન થોડો ટ્રિકી છે. એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર આપણને ખબર છે, લોકલ બસમાં, એક્સપ્રેસ બસમાં બધાની અંદર એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર ગણવામાં આવે છે. હવે જો 15 કિલોમીટર અંતર હોય, ઓકે, એ જે વ્યક્તિ છે એને 15 કિલોમીટરની મુસાફરી કરવી છે તો કંડક્ટર એ કેટલા સ્ટેજ ગણીને એની પાસેથી ભાડું વસૂલશે? તો 15 છે તો એને 6 કિલોમીટરની અંદર પહેલાં તો ડિવાઈડ કરો જેટલું થતું હોય. તો તમને ખબર જ છે 6 + 6 12 + 3 આ રીતના થાય. 6 આખા કિલોમીટર, બીજા 6 આખા કિલોમીટર અને બીજા 3, એટલે કે આ ટોટલ કેટલા થઈ ગયા? 15 કિલોમીટર થઈ ગયા. કેટલા થઈ ગયા? 15 કિલોમીટર થઈ ગયા. ઓકે, 6 × 6 12 અને 3. તો આ એક સ્ટેજ કહેવાય, આ એક સ્ટેજ કહેવાય અને આ અડધું સ્ટેજ કહેવાય. કેટલું કહેવાય? અડધું સ્ટેજ કહેવાય, અથવા તો એક સબ સ્ટેજ તમે કહી શકો. તો અહીંયા તમને સ્ટેજની અંદર આપેલા છે, જો ઓપ્શન છે એ સ્ટેજમાં આપેલા છે. તો આ ટોટલ કેટલા સ્ટેજ થયા? તો 2 આખા અને 1 અડધું, એટલે કે 2.5 સ્ટેજ થયા. તો તમારો આન્સર શું આવશે? ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર, 2.5 સ્ટેજ. જો સબ સ્ટેજમાં આપ્યા હોય તો તમારે એ રીતના કન્વર્ટ કરવાના થાય. જેમ કે એક્ઝામ્પલ તરીકે આની અંદર જ સમજી લો કે જે જવાબ છે તમને સબ સ્ટેજમાં આપેલા હોય તો કેટલા સબ સ્ટેજ થાય મને કહેજો. તો એક સ્ટેજ બરાબર 2 સબ સ્ટેજ થાય, એક સ્ટેજ બરાબર 2 સબ સ્ટેજ થાય અને આ અડધું છે એટલે કે ટૂંકમાં આ એક સબ સ્ટેજ છે. તો ટોટલ 2 2 અને 1 એટલે કે ટોટલ 5 સબ સ્ટેજ થાય. તો જો તમને ઓપ્શનની અંદર સબ સ્ટેજની અંદર આપેલો હોય તો તમારો આન્સર શું આવી જાય? 5 સબ સ્ટેજ. શું આવી જાય? 5 સબ સ્ટેજ. તો આઈ હોપ સો આ વસ્તુ તમને માઇન્ડની અંદર હશે અને ખ્યાલ આવતો હશે. ક્લિયર છે? ચલો વધીએ છીએ હવે આગળ. બીજા નંબરનો ક્વેશ્ચન જુઓ. કંડક્ટરે એક જ કુટુંબના 6 સભ્યોની ટિકિટ બનાવી, જેમાં 2 પુખ્ત વયના, 8 વર્ષના 2 બાળકો છે, 3 વર્ષના 2 બાળકો છે. જો આખી ટિકિટનું ભાડું 50 રૂપિયા હોય તો કુટુંબે કુલ કેટલું ભાડું ચૂકવવું પડશે?
હવે જો હું તમને એક ફોર્મ્યુલા આપું છું, એ તમારે યાદ રાખવાનું. કુલ ભાડું બરાબર શું થશે? તો કુલ ભાડું બરાબર મુસાફરોની સંખ્યા ગુણાકાર શું લખવાનું? એક સ્ટેજનું ભાડું ગુણ્યા સ્ટેજની સંખ્યા, એ જેટલા સ્ટેજની મુસાફરી કરે છે એ સ્ટેજની સંખ્યા. જો આવું તમે કરી દો, ઓકે, આવું તમે કરી દો તો તમને કુલ ભાડું મળી જાય. ફરીથી રિપીટ કરું છું, કુલ ભાડું કેલ્ક્યુલેટ કઈ રીતના કરીશું? તો મુસાફરોની સંખ્યા, કેટલા મુસાફરો છે, કેટલી ટિકિટ લેવાની છે એની સંખ્યા, એક સ્ટેજનું ભાડું અને સ્ટેજની સંખ્યા તમારે લખવાનું. જો આટલું તમે કેલ્ક્યુલેટ કરી દો તો તમને કુલ ભાડું મળી જાય. હવે તમે જુઓ ધ્યાનથી કે મુસાફરોની સંખ્યા કેટલી છે. તો એક જ કુટુંબના 6 સભ્યોની ટિકિટ ફાળવાની છે. આ 6 સભ્યોમાંથી 2 પુખ્ત વયના છે, તો અહીંયા 2 ટિકિટ થઈ જશે તમારી. 8 વર્ષના 2 બાળકો છે, 8 વર્ષના 2 બાળક છે, તો 8 વર્ષના બાળકની ટિકિટ કેટલી થાય? અડધી ટિકિટ થાય. તો અડધી અને અડધી આખી કહી શકું? તો અહીંયા એક ટિકિટ કહી શકું. 2 બાળકોની એક આખી ટિકિટ તમે કહી શકો છો. અને 3 વર્ષના 2 બાળકો છે, તો 3 વર્ષના 2 બાળકોની કોઈ ટિકિટ લેવાની જરૂર નથી. ઓકે, 5 વર્ષથી નાના બાળકો હોય તો એની કોઈ ટિકિટ હોય નહીં. તો ટોટલ ટિકિટ કેટલી થઈ? તો 2 અને 1 3. તો મુસાફરોની સંખ્યા કેટલી છે? 3. ઓકે, 3 છે એવું કહી શકાય. પછી એક સ્ટેજનું ભાડું તમે જુઓ કે એક સ્ટેજનું ભાડું તમને આપેલું છે કે જો આખી ટિકિટનું ભાડું ₹50 હોય, કેટલા? 50. તો 50 આપણે લખી દઈશું. અને સ્ટેજની સંખ્યાનો ઉલ્લેખ છે તમને ક્યાંય દેખાય છે? તો સ્ટેજની સંખ્યાનો કોઈ ઉલ્લેખ નથી, તો આપણે 1 લખી દઈશું. તો હવે ગુણાકાર કરી દો, તો 50 ગુણ્યા 3, તો 5 તરી 15, તો ₹150 થાય. કેટલા રૂપિયા થાય? ₹150 થાય. તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, આ એટલા માટે ફોર્મ્યુલા લખાય છે કે હવે જેટલા પણ એક્ઝામ્પલ આવશે એની અંદર આ જ ફોર્મ્યુલા તમારે યુઝ કરવાની છે અને દાખલા તમારે ગણવાના છે. ક્લિયર છે? હવે હું 2 રીત ગણાવીશ, બેમાંથી તમને જે ફાવે એ. એક તો આ ફોર્મ્યુલાવાળી, બીજી 2 ટુકડાની અંદર ડિવાઈડ કરવાવાળી. ચલો ગણીએ છીએ. એક મુસાફર લોકલ બસમાં 24 કિલોમીટરની મુસાફરી કરે છે. જો સ્ટેજ દીઠ ભાડું ₹5 હોય તો એને કેટલા રૂપિયાની ટિકિટ લેવી પડશે? અને તમને અહીંયા કૌંસમાં લખેલું છે કે એક સ્ટેજનું ભાડું એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર એવું તમને આપેલું છે, જે તમને ખબર જ છે. હવે સૌથી પહેલાં યાદ રાખવાનું, જ્યારે પણ તમને કિલોમીટરની અંદર આપેલો હોય, મુસાફરી કિલોમીટરની અંદર આપેલી હોય તો અને ભાડું છે એ કિલોમીટરમાં ન આપ્યું હોય તો આ જે કિલોમીટર છે એને સ્ટેજની અંદર કન્વર્ટ કરવા. ફરીથી રિપીટ કરું છું, ધ્યાનથી સમજો. રકમની અંદર જે મુસાફરી છે એ કિલોમીટરની અંદર આપેલી હોય, જેમ કે આ મુસાફરે 24 કિલોમીટરની મુસાફરી કરી અને ભાડું છે એ તમને સ્ટેજમાં આપેલું હોય. ઓકે, ભાડું છે તમે જુઓ કે જો સ્ટેજ દીઠ ભાડું ₹5, એટલે કે એક સ્ટેજનું ભાડું તમને ₹5 આપેલું છે. ક્લિયર? તો આવી કન્ડિશનની અંદર હંમેશા તમારે આ જે કિલોમીટર છે એને સ્ટેજની અંદર કન્વર્ટ કરી દેવાના. પરંતુ જો ભાડું છે એ પણ કિલોમીટરમાં આપ્યું હોય, જેમ કે અહીંયા કીધું હોત કે 1 કિલોમીટરનું ભાડું ₹5, તો પછી તમારો ગુણાકાર ડાયરેક્ટ થઈ જશે. સમજો છો? ડાયરેક્ટ થઈ જશે કે ભાઈ 5 ગુણ્યા તમારે ડાયરેક્ટ 24 કરી દેવાના. પરંતુ તમને સ્ટેજ દીઠ ભાડું આપ્યું છે, તો આવી કન્ડિશનની અંદર બધી વસ્તુ સ્ટેજમાં કન્વર્ટ કરવાની, એટલે કે કિલોમીટર છે એને પણ તમારે સ્ટેજની અંદર કન્વર્ટ કરવાના. તો સૌથી પહેલાં આપણે શું કરીશું કે એ કિલોમીટર છે એને સ્ટેજમાં કન્વર્ટ કરીશું. તો બધાને ખબર છે કે એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર થાય. તો સિમ્પલ વસ્તુ છે કે 24 કિલોમીટર બરાબર કેટલા સ્ટેજ? તો સ્ટેજ બરાબર 24/6 થઈ જશે. હવે 6 નો ઘડિયો બોલો. 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24. તો કેટલા સ્ટેજ થયા? તો 4 સ્ટેજ થયા. કેટલા થયા? 4 સ્ટેજ થયા. હવે જુઓ, એક સ્ટેજનું ભાડું કેટલું છે? ₹5. તો સિમ્પલ છે કે 4 સ્ટેજનું ભાડું કેટલું? અહીંયા એક જ મુસાફરની વાત કરી છે. 2 હોત તો પછી ગુણ્યા 2 કરવું પડે, પરંતુ અહીંયા એક જ મુસાફરનું શોધવાનું છે, તો બીજું કંઈ કરવાની જરૂર નથી. તો 4 સ્ટેજ એ મુસાફરી કરે છે અને પર સ્ટેજ એનું ભાડું કેટલું છે? ₹5 છે. તો આપણે ગુણ્યા 5 કરી દઈશું. તો 5 ચોક 20, તો ₹20 આપણો આન્સર આવી જશે. ઓકે, ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર છે? ચલો અહીંયા લખી પણ દઉં છું ₹20. ક્લિયર? ચલો વધીએ આગળ વાત કરીએ. ચોથા નંબરનો ક્વેશ્ચન જુઓ. 3 પુખ્ત મુસાફરો
ઓકે, જ્યારે પણ તમને મુસાફરોની સંખ્યા આપેલી હોય તો ઉપર તમારે પહેલાં 3 લખી દેવાનું કે એને કેટલી ટિકિટ લેવાની છે. જેમ કે તમને એમ કીધું હોય કે 3 પુખ્ત મુસાફરો છે અને એમાંથી સમજી લો કે એક બાળક છે, તો ટોટલ તમારી ટિકિટ લખી દેવાની કે એને કેટલી ટિકિટ લેવાની થાય છે. 3 ટિકિટ, 2.5 ટિકિટ, 3.5 ટિકિટ, 4 ટિકિટ, જેટલી પણ ટિકિટ લેવાની થતી હોય ને એ ફટાફટ પહેલાં મુસાફરો છે ને એને કેલ્ક્યુલેટ કરીને આપણે એના ઉપર શું લખી દઈશું કે કેટલી ટિકિટ એને લેવાની થાય છે. જેમ કે એ 3 પુખ્ત વયના મુસાફરો છે એટલે કે ટૂંકમાં એને 3 ટિકિટ લેવાની થશે. ચલો હવે આગળ વાત કરો. 4 સ્ટેજની મુસાફરી કરે છે. સ્ટેજ દીઠ ભાડું તમને 10 રૂપિયા આપેલું છે, તો કંડક્ટરે કુલ કેટલું ભાડું વસૂલવું પડશે? તો હમણાં જ મેં તમને એક ફોર્મ્યુલા કીધી હતી. શું ફોર્મ્યુલા હતી? કુલ ભાડું બરાબર ફરીથી રિપીટ કરું છું, મુસાફરોની સંખ્યા ગુણ્યા સ્ટેજની સંખ્યા ગુણ્યા એક સ્ટેજનું ભાડું. ઓકે, સિમ્પલ તમે આટલું ગુણાકાર કરી દો એટલે તમને કુલ ભાડું મળી જાય. ચલો, મુસાફરની સંખ્યા કેટલી છે? 3 છે, લખી દીધી. કેટલા સ્ટેજની મુસાફરી કરે છે? તો 4 સ્ટેજની મુસાફરી કરે છે, તો ગુણ્યા 4 કરી દઈશું. અને એક સ્ટેજનું ભાડું તમને આપેલું છે કે સ્ટેજ દીઠ ભાડું કેટલું છે? 10 રૂપિયા છે, તો આપણે ગુણ્યા 10 કરી દઈશું. સિમ્પલ. ઓકે, તો 10 ચોક 40 અને 4 તરી 12 એટલે કે 120 રૂપિયા થાય. કેટલા થાય? 120 રૂપિયા. અથવા તો 3 ચોક 12 કરીને ગુણ્યા 10 કરો તો પણ 120 રૂપિયા. ટૂંકમાં 120 રૂપિયા તમારો જવાબ આવશે. 120 રૂપિયા ભાડું વસૂલવાનું આવશે. સિમ્પલ છે. તો આ ફોર્મ્યુલા તમારે યાદ રાખી લેવાની છે. સિમ્પલ જ છે. ઓકે, આ રીતના તમે ઇઝીલી તમે સોલ્વ કરી શકો છો. ચલો વધીએ આગળ. આપણે મેક્સિમમ એક્ઝામ્પલ કરાવીશું એટલે તમને આઈડિયા આવી જશે. 2 પુખ્ત વયના મુસાફરો અને એક 7 વર્ષનું બાળક છે. ઓકે, જો પહેલું તમારે કામ શું કરવાનું? જ્યારે પણ રકમ જુઓ તો એ વ્યક્તિને કેટલી ટિકિટ લેવાની થાય છે એ તમારે નક્કી કરવાનું. તો 2 પુખ્ત વયના મુસાફરો છે અને એક 7 વર્ષનું બાળક છે. તો 7 વર્ષનું બાળક છે તો એને અડધી ટિકિટ લેવાની થાય છે. અને 2 પુખ્ત વયના મુસાફરો છે એટલે કે એને ટોટલ 2 આખી ટિકિટ લેવાની થાય છે. તો ટોટલ ટિકિટ કેટલી થઈ? તો આ 2 પ્લસ એક અડધી એટલે કે ટૂંકમાં 2.5 ટિકિટ લેવાની થાય છે. એ આપણે ઉપર પહેલા જ લખી દઈશું. 3 સ્ટેજની મુસાફરી કરે છે અને સ્ટેજ દીઠ ભાડું તમને 8 રૂપિયા આપેલું હોય તો કુલ કેટલું ભાડું થશે? સિમ્પલ છે. તો ફરીથી એ ફોર્મ્યુલા લખું છું. અત્યારે 2-3 ક્વેશ્ચનની અંદર લખીશ ફોર્મ્યુલા, પછી હું ડાયરેક્ટ એનો ગુણાકાર કરીશ. ઓકે, તમારે સમજી લેવાનું. ચલો, તો કુલ ભાડું ઇઝ ઇક્વલ ટુ મુસાફરોની સંખ્યા. હું અહીંયા લખીશ એટલે તમને જોડે જોડે એ વસ્તુ રિપીટ થતી જશે ને તો તમને આવડી જશે, યાદ રહી જશે. તો મુસાફરોની સંખ્યા ગુણ્યા એક સ્ટેજનું ભાડું ગુણ્યા કુલ સ્ટેજ એટલે કે ટોટલ સ્ટેજની જે મુસાફરી કરી હોય એ. ચલો, મુસાફરની સંખ્યા કેટલી છે? 2.5 છે. તો 2.5 છે તો જ્યારે આવું આવે તો આ રીતના લખી દેવાનું. 2.5 ને આ રીતના લખી શકાય. ચાલો, એક સ્ટેજનું ભાડું તમને કેટલું આપેલું છે? તો સ્ટેજ દીઠ ભાડું છે એ 8 છે, તો 8 લખી દઈશું. અને કુલ સ્ટેજ કેટલા સ્ટેજની મુસાફરી કરે છે? તો 3 સ્ટેજની મુસાફરી કરે છે, તો આપણે ગુણ્યા 3 કરી દઈશું. ચલો, 10 ની અંદર પાંચડો અને બગડો છુપાયેલો છે અને ઉપર પણ તમને અહીંયા પાંચડો જોવા મળશે, અહીંયા બગડો જોવા મળશે. તો ટૂંકમાં 10 છે એ આસાનીથી કટ થઈ જશે. તો 10 ની અંદર 5 છે તો એ ઉડાડીને અહીંયા મેં પાયો 25 કરી દીધું અને 4 દુ મેં અહીંયા 8 કરી દીધું. ક્લિયર છે? તો 5 ચોક 20 અને 2 તરી 6 એટલે કે 60 રૂપિયા તમારો આન્સર આવી જાય. ઓકે, તો 60 ઇઝ ધ રાઈટ આન્સર. તો 5 ચોક 20 થશે અને 20 ગુણ્યા તમારે 3 કરવાના છે, તો 3 દુ 6 એટલે કે 60 રૂપિયા તમારો આન્સર આવી જાય. ના ફાવે તો તમે આ રીતના કરી શકો છો કે 5 ચોક 20 અને ગુણ્યા 3. ઓકે, તો 3 દુ 6 એટલે કે 60 રૂપિયા તમારો આન્સર આવશે. ઓકે, તો એ ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર છે? ચલો વધીએ છીએ આગળ. 6થા નંબરનો ક્વેશ્ચન જુઓ. એક બસમાં 4 પુખ્ત મુસાફર અને 3 વર્ષનું એક બાળક છે. ઓકે, તો પહેલાં આપણે કેલ્ક્યુલેટ કરી દઈશું કેટલી ટિકિટ લેવી પડશે. 4 પુખ્ત મુસાફર છે અને 3 વર્ષનું બાળક છે. તો 3 વર્ષના બાળકની કોઈ ટિકિટ હોય નહીં. ઓકે, તો 4 પુખ્ત મુસાફર છે તો 4 ટિકિટ આમને લેવી પડશે. મુસાફરી કરે છે કેટલા સ્ટેજની? 2 સ્ટેજની મુસાફરી કરે છે. સ્ટેજ દીઠ ભાડું તમને કેટલું આપેલું છે? 15 આપેલું છે. તો ટોટલ ભાડું કેટલું વસૂલવામાં આવશે? હવે હું ડાયરેક્ટ લખીશ. ઓકે, તો કુલ ભાડું બરાબર મુસાફરની સંખ્યા કેટલી છે? 4 છે, તો 4 હું લખી દઈશ. કેટલા સ્ટેજની મુસાફરી કરે છે? તો 2 સ્ટેજની મુસાફરી કરે છે, તો ગુણ્યા 2. અને સ્ટેજ દીઠ ભાડું કેટલું આપેલું છે? 15 આપેલું છે, તો ગુણ્યા 15.
ક્લિયર? તો બસ આનું સિમ્પ્લિફિકેશન કરો એટલે તમારો આન્સર આવી જાય. તો 15 દુ 30, 30 ગુણ્યા 4 એટલે કે 4 તરી 12 એટલે કે 120 રૂપિયા તમારો આન્સર આવે. કેટલો આવે? 120 રૂપિયા તમારો આન્સર આવશે. ઓકે, ના ફાવે તો ધીમે ધીમે તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. એવું પણ કરી શકો છો 4 દુ 8 અને 15 અઠા 120. તો એ રીતના પણ કરી શકો છો, જે રીત તમને ફાવે. ઓકે, જે આંકડા તમને ગમતા હોય, જેનું કેલ્ક્યુલેશન તમને આવડતું હોય એ રીતના તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. તો 15 દુ 30 થાય. ઓકે, અને અહીંયા 4 છે તો 4 તરી 12 થાય. ઓકે, અને પાછળ 0. તો જે રીતના તમને કેલ્ક્યુલેશન ફાવે એ રીતના કરી શકો છો. આન્સર ઇઝ 120 રૂપિયા. ચલો વધીએ છીએ આગળ. એક મુસાફર 48 કિલોમીટરની મુસાફરી કરે છે. કંડક્ટરે એની પાસે કેટલું ભાડું લેવું જોઈએ અને પ્રતિ સ્ટેજ ભાડું છે એ 6 રૂપિયા. તો કેટલા મુસાફર છે? એક તો ચલો કુલ ભાડું. હવે કુલ ભાડુંમાં સ્ટેજની તમારે સંખ્યા, સોરી સ્ટેજ તમારે લખવાના છે, પરંતુ તમે જોશો ને અહીંયા ધ્યાનથી જોવાનું હોય, ડાયરેક્ટ મંડી નહીં પડવાનું. અહીંયા તમને 48 કિલોમીટર આપ્યા છે. શું? કિલોમીટર. તો એને સ્ટેજની અંદર તમારે કન્વર્ટ કરવા પડશે. તો કેટલા સ્ટેજ છે? કેટલા સ્ટેજ છે? તો સ્ટેજ બરાબર શું થશે? ઓકે, 48 કિલોમીટર છે તો ભાગે તમારે 6 કરવાના થશે. કેટલા થશે? 6. 8 છંગ 48 થાય તો કેટલા સ્ટેજ થયા? તો 8 સ્ટેજ થયા. કેટલા થયા? 8. તો મુસાફરો કેટલા છે? એક જ મુસાફર છે તો મુસાફર લખી દઈશું. ટોટલ કેટલા સ્ટેજની મુસાફરી કરે છે? તો 8 સ્ટેજની મુસાફરી કરે છે. ઓકે, અને સ્ટેજ દીઠ ભાડું કેટલું છે? તો 6 રૂપિયા છે. તો 8 છંગ 48 હમણાં જ વાત કરી, તો 8 છંગ 48 એટલે ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. 48 ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે, તો શું થશે? 48 થશે. ઓકે, સિમ્પલ છે. આઈ હોપ શું તમને આવડશે. મેં હમણાં જ કીધું હતું કે જ્યારે પણ તમે કિલોમીટર જોવો તો એને સ્ટેજની અંદર કન્વર્ટ કરી દેવાના. કેમ? કારણ કે તમને જે ભાડું આપેલું છે એક પ્રતિ સ્ટેજ એટલે કે એક સ્ટેજનું ભાડું છે એ તમને શેમાં આપેલું છે? સ્ટેજની અંદર આપેલું છે. ટૂંકમાં ભાડું પ્રતિ સ્ટેજ આપેલું છે એટલા માટે. 8મા નંબરનો ક્વેશ્ચન જુઓ. એક મુસાફર લોકલ બસમાં 60 કિલોમીટરની મુસાફરી કરે છે. એક સ્ટેજ દીઠ ભાડું 1.5 રૂપિયા હોય. ઓકે, 1.5 એટલે કે 1.5 રૂપિયા હોય તો કંડક્ટરે કેટલા રૂપિયાની ટિકિટ આપવી પડશે? સિમ્પલ છે. તો એક મુસાફર છે. ચલો, તો સૌથી પહેલાં તો આપણે શું કરીશું? કિલોમીટરને સ્ટેજની અંદર કન્વર્ટ કરીશું. તો સ્ટેજ બરાબર શું થશે? 60 ભાગ્યા 6 થશે. તો 10 સ્ટેજની મુસાફરી કરે છે. કેટલા? 10 સ્ટેજની મુસાફરી કરે છે. હવે કુલ ભાડું વાળું ફોર્મ્યુલા લગાવો. કુલ ભાડુંનું ફોર્મ્યુલા લગાવો. કેટલા મુસાફર છે? તો એક મુસાફર છે. ચલો લખી દો 1. કેટલા સ્ટેજની મુસાફરી કરે છે? 10 સ્ટેજની મુસાફરી કરે છે તો લખી દો 10. અને સ્ટેજ દીઠ ભાડું તમને કેટલું આપેલું છે? તો 1.50 આપેલું છે એટલે કે 1.5 તમે કહી શકો. ઓકે, 1.5 લખો હોય તો તમે લખી શકો. તો પણ આપણે આપણું લખીએ છીએ તો ચલો આખું લખીએ તો 150 ભાગ્યા 100 લખી શકાય. યસ કે નો? આને આ રીતના લખી શકાય. ઓકે, 1.50 છે, 1.50 છે તો આને આ રીતના લખી શકાય 150 ભાગ્યા 100. યસ કે નો? લખી શકાય કે નહીં? લખી શકાય. ઓકે, તો ચલો અહીંયાથી મીંડું 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 ઉડી જશે. તો કેટલું થયું ભાડું? 15 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે કે 15 રૂપિયા થયું. કેટલું થયું? 15 રૂપિયા થયું. તો ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર, 15 રૂપિયા. ક્લિયર છે? ચલો વધીએ આગળ. 9મા નંબરનો ક્વેશ્ચન જુઓ. એક મુસાફર 36 કિલોમીટરની મુસાફરી કરે છે. ભાડાનો દર સ્ટેજ દીઠ 7.5 રૂપિયા છે અથવા તો 7.50 રૂપિયા. તો તેને કંડક્ટરને કેટલા રૂપિયા આપવા પડશે? ચલો, તો સૌથી પહેલાં કિલોમીટર છે તો કિલોમીટરને આપણે સ્ટેજની અંદર કન્વર્ટ કરીશું. તો સ્ટેજ બરાબર શું થશે? ઓકે, 36 ભાગ્યા 6 થશે એટલે કે 6 સ્ટેજ. ઓકે, છાયો છાયો 36 તો 6 સ્ટેજની એ મુસાફરી કરે છે. ચલો કુલ ભાડું. કુલ ભાડું બરાબર શું થશે? મુસાફરની સંખ્યા. તો કેટલા મુસાફર છે? એક મુસાફર છે. કેટલા સ્ટેજની મુસાફરી કરે છે? તો 6 સ્ટેજની મુસાફરી કરે છે. અને સ્ટેજ દીઠ ભાડું કેટલું છે? તો 7.50 છે. ઓકે, 7.50 છે. તો આને તમે આ રીતના લખી શકો. ઓકે, આ રીતના તમે લખી શકો છો. એમાં મીંડું મીંડું તમારું જતું રહેશે. હવે ધ્યાનથી જોશો તો અહીંયા 75 એટલે કે આની અંદર 5 છુપાયેલો છે અને આની અંદર બગડો છુપાયેલો છે તો આ 10નો વહીવટ થઈ જશે ટૂંકમાં. ઓકે, ચલો, તો અહીંયાથી પહેલાં 5 ભાગ ચલાવો. તો 5 ભાગ ચલાવો તો અહીંયા 75 છે. ઓકે, પોઈન્ટ નથી, પોઈન્ટને હું કાઢી દઉં છું. ઓકે, ઓકે, તો 5 ભાગ ચલાવો છો તો અહીંયા 2 આવી જશે. ઓકે, અને 5 ભાગ ચલાવો તો ચલો 5 ભાગ ચલાવો તો કેટલાય થાય? તો ના ખબર પડે તો આપણે ભાગાકારની રીત છે તમે કરી શકો છો. તો 5 એકા 5 અને નીચે બગડો ગયો તો 25 તો પાયો પાયો 25 તો 15 પંચા 75 ના ખબર હોય તો તમે આ રીતના ગુણાકાર ભાગાકાર પણ તમે કરી શકો છો.
અને 2 ભાગ ચલાવો તો 2 તરી 6. શું થઈ જશે? 2 તરી 6. તો 15 તરી 45 તમારો આન્સર આવી જશે. તો ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે, 15 તરી 45. 15 એકા 15, 15 દુ 30, 15 તરી 45. ના ખબર પડે તો એ રીતના કરવાનું, ના ખબર પડે તો છેલ્લે આવું પણ કરી દેવાનું. ઓકે, આવું પણ તમારે કરી દેવાનું કે ભાઈ 5 તરી 15 નો પાંચડો વધી પડી 1, 3 એકા 3 અને 1 4 45. તો છેલ્લે આવું એ કરી દેવાનું, ના યાદ આવે તો. કારણ કે એક્ઝામની અંદર પ્રેશર હોય, પ્રેશરમાં ઘડિયા યાદ ના આવે. ભલે તમે અત્યારે ગોખીને જાઓ, કરીને જાઓ, બધું કરી જાઓ, પરંતુ જ્યારે એક્ઝામનું પ્રેશર હોય ત્યારે તમને માઇન્ડની અંદર કશું આવે જ નહીં, સૂઝે નહીં. તો એનાથી બેટર છે કે ગુણાકાર ફાસ્ટ પડે. ઓકે, 18 તરી તમને યાદ જ હોય કે 18 તરી આપણને ખબર છે કે શું આવે, પરંતુ એનાથી ગુણાકાર કરી દેવો ફાસ્ટ પડે એ સમય, ફટાફટ ફટાફટ ફટાફટ. ઓકે, તો એવું શરમાન નહીં, જે પણ તમને ફાવે, એ વખતે જે યાદ આવે તો, યાદ ના આવે તો સિમ્પલ ગુણાકાર એ કરી દેવાનું. ભલે ઇઝીમાં ઇઝી હોય તો એ ગુણાકાર કરી દેવાનું. સમજો છો? ઓકે, તો 45 ઇઝ ધ રાઇટ આન્સર. ચલો આગળ વધીએ છીએ. એક પુખ્ત મુસાફર 9 વર્ષના 2 બાળકો 4 સ્ટેજની મુસાફરી કરે છે. જો સ્ટેજ દીઠ ભાડું 20 હોય તો કુલ ભાડું કેટલું થાય? તો સૌથી પહેલા મુસાફરો ગણી લો. તો એક પુખ્ત વયનો મુસાફર છે તો આની એક ટિકિટ થઈ જશે. અને 9 વર્ષના 2 બાળકો છે તો 9 વર્ષનું બાળક હોય તો અડધી ટિકિટ એને લેવાની થાય. તો 2 બાળકો હોય તો એક ટિકિટ ગણી લઈએ તો ટોટલ ટિકિટ કેટલી લેવાની થશે? તો ટોટલ 2 ટિકિટ લેવાની થશે. 4 સ્ટેજની મુસાફરી કરે છે અને સ્ટેજ દીઠ ભાડું 20 રૂપિયા તમને આપેલું છે. તો સિમ્પલ તમારે ગુણાકાર કરવાનો છે. તો કુલ ભાડું બરાબર 2, આ જે ટિકિટો છે 2 મુસાફરો એટલે કે 2 ટિકિટ, 4 સ્ટેજની મુસાફરી કરે છે અને સ્ટેજ દીઠ ભાડું તમને 20 રૂપિયા આપેલું છે. બસ ગુણાકાર કરી દો, તમારો આન્સર આવી જશે. ઓકે, તો 4 દુ 8 અને 8 દુ 16 એટલે કે 160 રૂપિયા તમારો આન્સર આવી જશે. તો એ ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે, 4 દુ 8 અને 8 દુ 16 અને પાછળ મીંડું હતું એમના એમ. તો આ રીતના કરી શકો, અથવા તો આ રીતના પણ કરી શકો છો. 4 દુ 8 80, 80 ગુણ્યા 2 160. તો જે તમને ફાવે. ઓકે, જે રીતના તમને સેટ થાય. તો 160 રૂપિયા તમારો આન્સર આવશે. ચલો વધીએ આગળ. 11મા નંબરનો ક્વેશ્ચન. 4 પુખ્ત મુસાફરોનું કુલ ભાડું 180 થાય છે. જો મુસાફરનું અંતર 5 સ્ટેજ હોય તો પ્રતિ સ્ટેજ ભાડું કેટલા રૂપિયા? હવે જો આની અંદર થોડું ઊંધું પૂછ્યું છે. તમને શું કીધું છે? પ્રતિ સ્ટેજ ભાડું તમારે શોધવાનું છે. તમને ટોટલ ભાડું આપી દીધું છે. અત્યાર સુધી આપણે ટોટલ ભાડું શોધતા હતા, એ ઓલરેડી તમને આપેલું છે. અને તમને પ્રતિ સ્ટેજ ભાડું શોધવાનું છે. તો હમણાં જે કરતા હતા એ જ કરવાનું છે. જો તો કુલ ભાડું, હમણાં હું ફરીથી એક લખું છું એટલે તમને આઈડિયા આવે. કુલ ભાડું બરાબર શું થાય? મુસાફરની સંખ્યા ગુણ્યા સ્ટેજની સંખ્યા ગુણ્યા એક સ્ટેજનું ભાડું. હવે જો એક સ્ટેજનું ભાડું તમારે શોધવાનું છે અને આ 3 વસ્તુ આપેલી છે. તો આવડે કે નહીં? ઇઝી છે કે નહીં? આ બંને વસ્તુ આના ભાગાકારની અંદર તમારે સિમ્પલ લઈ જવાના. કુલ ભાડું તમને કેટલું આપેલું છે? 180 આપેલું છે. કેટલું આપેલું છે? 180 આપેલું છે. 180 બરાબર મુસાફરની સંખ્યા કેટલી છે? 4 છે. ઓકે, સ્ટેજની સંખ્યા કેટલી છે? તો સ્ટેજની સંખ્યા તમને દેખાય છે કે 5 સ્ટેજની એ મુસાફરી કરે છે. અને એક સ્ટેજનું ભાડું જે તમારે શોધવાનું છે, એક સ્ટેજનું ભાડું તમારે શોધવાનું છે. તો સિમ્પલ છે કે 180 ના નીચે આ ચોગડો અને પોચડો આવી જશે. તો અહીંયા હું કરું છું તો અહીંયા જ કરી દેવા દો. 180 ભાગ્યા 4 ગુણ્યા 5 આટલું કરો એટલે તમને એક સ્ટેજનું ભાડું છે એ મળી જશે. ચલો, તો ક્યાંય ખબર ના પડે તો દેખાય છે પાછળ 0 છે અને આપણા જોડે પાંચડો છે. તો 5 થી ભાગ ચલાવી દેવાનો. કેટલા એ? 5 થી ભાગ ચલાવી દેવાનો. ચલો, તો 5 થી ભાગ ચલાવીએ તો 5 તરી 15 થાય અને 5 છંગ 30 થાય. તો 36 થાય. કેટલા થાય? 36 થાય. અને અહીંયા 4 છે, અહીંયા 36 છે. તો 4 ભાગ ચલાવો તો 4 નો ઘડિયો બોલો 36 આવે છે કે નહીં? તો યસ આવશે. ઓકે, 4 9 36. તો 4 9 36 તો 9 રૂપિયા તમારો આન્સર આવી જશે. શું આવશે? 9 રૂપિયા તમારો આન્સર આવશે. ઓકે, તો 9 ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે, ના ફાવે તો ધીમે ધીમે તમારે જે રીતના ફાવે એ રીતના કરી શકો. ડાયરેક્ટ તમે છેલ્લે ના ફાવે તો 2 થી તમે કરી શકો છો. ઓકે, હું એ રીતના જ ભણાવું છું કે તમને હાઈફાઈ ગણિત આવડતું જ નથી. અમુક હશે જે ક્લાસ 3 ની તૈયારી કરતા હશે ઘણા લાંબા સમયથી, તો એમને ગણિત પાકું થઈ ગયું હશે. પરંતુ હું અત્યારે એ રીતના જ ચલાવું છું, એ માઇન્ડસેટથી ચલાવું છું કે તમને એટલા બધા કાપી કે ભાગાકાર આવડતા નથી. તો છેલ્લે 2 થી ચાલુ કરવાનું. 180 છે, અહીંયા 4 છે, તો 2 થી ભાગ ચાલે એટલું તો ખબર પડે ને. તો 2 થી ચાલુ કરી દેવાનું. ઓકે, તો 2 થી ચાલુ કરીને પણ તમારો છેલ્લે ટૂંકમાં આન્સર આવવો જોઈએ.
શું છેલ્લે આન્સર આવવો જોઈએ. ક્લિયર છે? ચલો આગળ વાત કરીએ 12મા નંબરનો ક્વેશ્ચન. બે મુસાફરો જેમાં એક 9 વર્ષનું બાળક છે 3 સ્ટેજની મુસાફરી કરે છે. જો આખી ટિકિટ માટે કિલોમીટર દીઠ, જો અહીંયા ધ્યાનથી સમજો, કિલોમીટર દીઠ ₹1.5 ભાડું લાગે તો બંનેને ચૂકવવા પાત્ર કુલ ભાડું કેટલું? હવે ધ્યાનથી સમજો, કોઈક વખત તમને કિલોમીટર દીઠ ભાડું પણ આપેલું હોય. એવું જરૂરી નથી કે દર વખતે તમને સ્ટેજ દીઠ ભાડું આપેલું હોય. કિલોમીટર દીઠ પણ હોઈ શકે છે. જ્યારે પણ કિલોમીટર દીઠ ભાડું આપેલું હોય તો એના ગુણ્યા 6 કરો તો તમને સ્ટેજ દીઠ ભાડું મળી જાય. સિમ્પલ છે. તો સૌથી પહેલા તો કેટલા મુસાફરો છે એ ગણી લો. બે મુસાફરો જેમાં લખેલું છે. જેમાંનો મતલબ શું કે બેમાંથી એક 9 વર્ષનું બાળક છે. અહીંયા ધ્યાનથી સમજવાનું, અને જેમાં જો અને લખ્યું હોય તો બે મુસાફરો પ્લસ 9 વર્ષનું બાળક, એટલે કે ટોટલ 3 મુસાફરો થયા. ખ્યાલ આવે છે? તો બે મુસાફરો અને 9 વર્ષનું બાળક એવું લખ્યું હોય તો ટોટલ 3 મુસાફરો કહેવાશે. પરંતુ અહીંયા જેમાં લખ્યું છે એનો મતલબ શું કે આ બે મુસાફરમાંથી એક 9 વર્ષનું બાળક છે, એટલે કે એક પુખ્ત વયનો છે અને એક 9 વર્ષનું બાળક છે. તો આની અંદર ટિકિટ કેટલી લેવાની થાય છે? ઓકે, તો આની અંદર તમે જોશો કે બે મુસાફરો જેમાં એક 9 વર્ષનું બાળક છે, એટલે કે ટૂંકમાં 1.5 ટિકિટ લેવાની થાય છે. કેટલી? 1.5 ટિકિટ લેવાની થાય છે. 3 સ્ટેજની એ મુસાફરી કરે છે. જો આખી ટિકિટ માટે કિલોમીટર દીઠ ₹1.5 ભાડું હોય તો બંનેને ચૂકવવા પાત્ર ભાડું કેટલું? તો સૌથી કિલોમીટરનું છે અને અહીંયા તમને સ્ટેજ આપેલા છે તો સ્ટેજને કિલોમીટરમાં કન્વર્ટ કરો. એનાથી બેટર છે કે તમે કિલોમીટરનું જે ભાડું છે એને સ્ટેજના ભાડાની અંદર કન્વર્ટ કરો. તો એક સ્ટેજનું ભાડું ઇઝ ઇક્વલ ટુ 1.50. ઓકે, 1.50 એના ગુણ્યા 6 કરી દો. શું કરી દો? ગુણ્યા 6 કરી દો. તો અત્યારે કોઈ ગુણાકાર કરવાની જરૂર નથી. ડાયરેક્ટ આપણે ફાઇનલ ગુણાકાર જ કરીશું. શું કરીશું? ફાઇનલ ગુણાકાર. એટલે કે તમને આમના આમ અત્યારે રવા દો. ઓકે, આમના આમ તમે રહેવા દો. ચલો હવે કુલ ભાડું તમારે શોધવાનું છે. તો કુલ ભાડું એનું ફોર્મ્યુલા શું હતું? મુસાફરોની સંખ્યા. મુસાફરોની સંખ્યા કેટલી છે? 1.5 છે. તો એને હું આ રીતના લખી શકું, 15/10 લખી શકું કે નહીં? યસ. ચલો કેટલા સ્ટેજની મુસાફરી કરવાની છે? 3 સ્ટેજની મુસાફરી કરવાની છે. લખી દીધું. અને એક સ્ટેજનું ભાડું કેટલું? તો એક સ્ટેજનું ભાડું આટલું છે, એટલું છે, આટલું છે. હજુ આપણે કેલ્ક્યુલેશન કર્યું નથી, બધું આપણે સાથે કરીશું. તો 150. ઓકે, 1.5 છે તો એને 150/100 લખી શકું? તો લખી શકું. 150/100 લખી શકું અને ગુણ્યા 6. બસ આનું કેલ્ક્યુલેશન કરી દો એટલે તમને તમારો આન્સર મળી જશે. ચલો તો સૌથી પહેલાં તો એક મીંડું છે એ ઉડાડી દઈશું. હવે જુઓ કે નીચે ઉપર 6 છે અને નીચે 10 છે, એની ઉપર 5 પણ તમને જોવા મળે છે તો ઉડશે, ટૂંકમાં ઉડશે. ચલો તો અહીંયા 10 છે તો અહીંયા 3 પંચા 15 અને અહીંયા 2 થી ભાગ ચલાવો તો 3. ઓકે, હજુ 10 છે પણ ઉપર તમે જુઓ કે હવે બગડો વધ્યો નથી. દેખાય છે? હવે ઉપર તમે જોશો ને ધ્યાનથી તો તમને બગડો જોવા મળશે નહીં. તો હવે તમે જો 5 થી કાપશો તો પછી 2 થી ભાગવાનું થશે. એનાથી બેટર છે કે ઉપરનો ગુણાકાર કરી દો અને નીચે પછી પોઈન્ટ 1 તમે મૂકી દેજો. ચલો તો હવે 15 તરી 45. ઓકે, અને 3 તરી 9 ગુણ્યા 9 તમારે કરવાના છે. ખબર ના પડે તો ગુણાકાર સિમ્પલ અહીંયાથી આપણે કરી દઈશું. 45 ગુણ્યા 9 તો 9 પંચા 45 નો પાંચડો વધી પડી 4, 9 ચોક 36, 37, 38, 39, 40 તો 405 જવાબ આવ્યો. ઓકે, તો 405/10. ઓકે, આ 10 છે એ એમના એમ જ છે તો તમારો આન્સર શું આવ્યો? 40.5. શું આવ્યો? 40.5 આવ્યો. પરંતુ તમને ખબર જ છે કે ભાડું છે એ પોઈન્ટમાં વસૂલવામાં આવતું નથી. તો એના પછીનો પૂર્ણાંક અંક કયો આવે? 40 પછી 41 આવે. તો તમારો આન્સર શું આવશે? ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. 41 તમારો ફાઇનલ આન્સર આવશે. ક્લિયર છે? ચલો વધીએ આપણે 13મા નંબરનો ક્વેશ્ચન. એક 4 વર્ષથી નાનું બાળક. હવે 4 વર્ષથી નાનું બાળક હોય તો એની કોઈ ટિકિટ લેવાની જરૂર નથી. એક 3 વર્ષથી નાનું બાળક છે તો 3 વર્ષથી નાનું હોય તો એની પણ ટિકિટ લેવાની જરૂર નથી. અને બે પુખ્ત વ્યક્તિઓ, તો બે પુખ્ત વ્યક્તિઓની ટિકિટ લેવાની થશે, એટલે કે ટૂંકમાં 2 ટિકિટ લેવાની થશે. સ્ટેજ દીઠ 12 પ્રમાણે. ઓકે, કેટલા? એક સ્ટેજના ₹12 પ્રમાણે 3 સ્ટેજની મુસાફરી કરે છે તો એમને કેટલા રૂપિયાની ટિકિટ લેવી પડશે? સિમ્પલ ગુણાકાર જ છે. તો મુસાફરની સંખ્યા કેટલી છે? 2 છે. સ્ટેજ દીઠ ભાડું કેટલું તમને આપેલું છે? ₹12 આપેલું છે. અને કેટલા સ્ટેજની મુસાફરી કરે છે? 3 સ્ટેજની મુસાફરી કરે છે. સિમ્પલ ગુણાકાર કરી દો, તમારો આન્સર તમને આવી જશે. ઓકે, તો 12 દુ 24 અને 24 ગુણ્યા તમારે
3 કરવાના છે. ઓકે, તો 4 તરી 12 નો બગડો વધી પડી 1, 3 દુ 6 અને 1 7, 72 રૂપિયા આવે. ઓકે, તો 72 ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. 72 રૂપિયા તમારો આન્સર આવશે. જો હું આ રીતના ડિટેલ્સમાં લખતો હોય એનો મતલબ એવું નથી કે ભાઈ તમારે એક્ઝામમાં પણ આવું ડિટેલ્સમાં લખવાનું. ઓકે, અત્યારે હું તમને શીખવાડું છું એટલે ડિટેલ્સમાં લખું છું, બધું ઉપર લખું છું ભાઈ કે ભાઈ આ રીતના સૂત્ર બનશે, પછી નીચે લખું છું. પછી અમુક વસ્તુ તમારે માઇન્ડમાં કરવી પડશે, કારણ કે એક્ઝામની અંદર એટલો ટાઈમ ના મળે કે ભાઈ તમે આવું બધું સૂત્ર ને બૂત્ર લખો. ઓકે, અહીંયા હું જે કરાવું છું એ તમને શીખવાડવા માટે કરાવું છું. એના પછી તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરશો તો પછી તમારે ડાયરેક્ટ અમુક વસ્તુ તમારે માઇન્ડની અંદર જ કેલ્ક્યુલેશન કરી દેવાની, માઇન્ડમાં જ અમુક ગણતરી કરી દેવાની અને આન્સર આપી દેવાનો. ખ્યાલ આવે છે? ઓકે, એના પછી તમારે મારા રીતને આખું ફોલો નહીં કરવાની, મતલબ કે હું સૂત્ર લખું પછી નીચે લખું, પછી તો તમારે ડાયરેક્ટ શું કરવાનું, ગુણાકાર જ આમ કરીને આમ. ઓકે, જે થતું હોય. ઓકે, આ રીતે ડાયરેક્ટ ગુણાકાર કરીને પછી જવાબ લખવા માંડવાનો. ઓકે, ચલો હવે જેમ સ્પીડ આવશે એમ આપણે પણ ડાયરેક્ટ ગુણાકાર જ લખીશું. એક 4 વર્ષથી નાનું બાળક પહેલાં તો કાપી નાખો. ઓકે, આઈ થિંક આ હમણાં ગણાવી આવ્યો. ઓકે, યસ. ઓકે, તો ફરીથી હું ગણાવું છું. 14મા નંબરનો ક્વેશ્ચન આવ્યો ટૂંકમાં. 12 સ્ટેજની મુસાફરી લોકલ સર્વિસમાં એક મુસાફરી કરી અને કંડક્ટરે કેટલા રૂપિયાની ટિકિટ આપવાની રહેશે? ભાડાનો દર સ્ટેજ. ઓકે, 2.5 રૂપિયા છે. એ જ વસ્તુ છે. કેટલા સ્ટેજની મુસાફરી કરી? 12 સ્ટેજની મુસાફરી કરી. કેટલા મુસાફર છે? એક મુસાફર છે. અને સ્ટેજ દીઠ ભાડું કેટલું છે તમને આપેલું છે? 2.5 એટલે કે 2.50 આપેલું છે. પરંતુ તમને ખબર હશે કે 0 નીચે 100 આવશે તો એક તો ઉડી જ જવાનો છે. તો આપણે લખીએ, ચલો 250 ભાગ્યા 100, મીંડું અહીંયાથી ઉડી ગયું. 5 થી ભાગ ચાલશે, પાયો 25 અને અહીંયાથી ચાલશે 6. ઓકે, 6 5 30, તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. તો તમારે ફટાફટ ભાઈ આ રીતના કરવાનું, જે રીતના મેં અત્યારે રીત ફોલો કરી રીતના ફટાફટ તમારે કરી દેવાનું. ઓકે, જેટલું તમે સ્પીડમાં કરશો એટલો તમારો ટાઈમ બચશે. હું અત્યારે શીખવાડું છું એટલે મેં ફરીથી કહું છું, ધીમે ધીમે કરું છું. તમારે સ્પીડમાં જ તમારે કરવાનું. મેક્સિમમ મેં તમને જે ઈ બુક વાળું પેકેજ છે એની અંદર મેક્સિમમ તમને ક્વેશ્ચન આપેલા છે, એનું વારે ઘરે તમે એનું સોલ્વ કરો, એની પ્રિન્ટ કઢાવીને તમે સોલ્વ કરો. ઓકે, ચલો એમસીક્યુ વાળી પીડીએફની અંદર તમને એમસીક્યુ ફોલ્ડરની અંદર તમને મળી જ જશે. ચલો, તો આ રીતના તમારે સિમ્પલ સોલ્વ કરવાનું છે. ઓકે, તો 6 35, તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ચલો વધીએ આગળ. 15મા નંબરનો ક્વેશ્ચન જુઓ. એક મુસાફર નિગમની લોકલ બસમાં 90 કિલોમીટરની મુસાફરી કરે છે. ભાડાનો દર 1.10 સ્ટેજ દીઠ હોય તો કંડક્ટરે કેટલા રૂપિયાની ટિકિટ આપવી પડશે? સિમ્પલ તમને ક્વેશ્ચન પૂછ્યો છે. તો તમે જુઓ કે ભાડાનો દર છે એ સ્ટેજનો આપેલો છે. ઓકે, 1.10 સ્ટેજ દીઠ અને કિલોમીટરની અંદર તમને અંતર આપેલું છે. તો સૌથી પહેલા અંતરને તમારે શું કરવાનું છે? સ્ટેજની અંદર કન્વર્ટ કરવાનું છે. તો સ્ટેજ બરાબર એને એમને એમ જ રાખો. ચલો હવે એ પણ આપણે લખવું નથી. ચલો આપણે ડાયરેક્ટ જે સૂત્ર છે એની અંદર જ ડાયરેક્ટ હવે મૂકીશું. તો શું કીધું છે? 90 કિલોમીટર છે. તો 90 કિલોમીટર છે તો એના ભાગ્યા તમે 6 કરો તો તમને સ્ટેજ મળી જાય. ચલો, તો આ સ્ટેજની સંખ્યા તમને મળી ગઈ. ઓકે, હવે તમને ભાડાનો દર 1.10 સ્ટેજ દીઠ આપેલો છે તો 110 ભાગ્યા તમે 100 લખી શકો. હવે તમને કહો કે મુસાફરની સંખ્યા કેટલી છે? તો એક જ મુસાફર છે તો ગુણ્યા તમારે 1 કરવાનું છે. બસ આટલું કરી દો એટલે તમારો આન્સર તમને મળી જાય. ચલો, જેટલું ઉડતું હોય એટલું ઉડાડો. તો 2 મીંડા અહીંયાથી જતા રહેશે, ગતા રહ્યા. હવે હું શું વધ્યું? અહીંયા 6 વધ્યા, અહીંયા 9 વધ્યા, અહીંયા 11 વધ્યા. ચલો ભાગ ચલાવો તો અહીંયા 6 ભાગ ચલાવો તો 3 ભાગ ચાલે ટૂંકમાં. 3 દુ 6 અને 3 તરી 9. હવે સિમ્પલ 11 ગુણ્યા 3 કરો તો 33 થાય. 33 ભાગ્યા 2 છે. તો 33 ભાગ્યા 2 કરો તો 16.5 આવે. કેટલા આવે? 16.5. તો 16.5 આવે. ના ખબર પડે તો આ રીતના તમે કરી શકો છો. ઓકે, 2 એકા 2, 1 વધ્યો તગડો, 2 છંગ 12. ઓકે, 1 વધ્યો, નીચે 0 ઉતારે, ઉપર પોઈન્ટ આવશે અને 2 પંચા 10. ઓકે, તો ખબર ના પડે તો એવું તમે કરી શકો છો, અથવા તો માઇન્ડમાં તમે કેલ્ક્યુલેશન કરી દો કે 16 દુ 32 થાય. ઓકે, 16 દુ 32 થાય અને 33 એટલે પોઈન્ટ ઉપર 5 મૂકી દેવાના, ટૂંકમાં અડધો ઉપર બીજું. એટલે કે એ રીતના પણ તમે કરી શકો. જે રીતના તમારું માઇન્ડ વર્ક કરતું હોય એ રીતના તમારે કરવાનું છે. ઓકે, તો આન્સર શું આવશે? 16.5 આવે. 16.5 આવે. તો યાદ રાખજો, તમને ઓપ્શનમાં જુઓ 16 આપેલો છે, 17 આપેલો છે, 18 અને 19 આપેલો છે. તો 16 ભાળીને તમે 16 ટીક ના કરી દેતા. ભાડું એનાથી ઉપર વસૂલવામાં આવે, એનાથી ઓછો નહીં. એટલે કે 50 પૈસા નિગમ કાપશે નહીં કે ભાઈ 50 પૈસા ઓછા લઈએ. એ એમ કે છે કે લે બીજા 50 પૈસા વધારે હાલ અને જે પૂર્ણ સંખ્યા છે એ અમને આપ.
તો 16.5 છે તો તમારો આન્સર 17 આવશે. શું આવશે? ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. 17 ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર છે? ચલો વધીએ આગળ. 16મા નંબરનો ક્વેશ્ચન જુઓ. બે મુસાફરો જેમાં એક 10 વર્ષનું બાળક છે, તો બેમાં એક 10 વર્ષનું બાળક છે, તો એનો મતલબ શું કે ટિકિટ કેટલી થઈ? 1.5 થઈ. કેટલી થઈ? 1.5 થઈ. 4 સ્ટેજની મુસાફરી કરે છે. જો આખી ટિકિટ માટે કિલોમીટર દીઠ રૂપિયો ભાડું હોય, કિલોમીટરનું ભાડું આપ્યું છે, ઓકે, સ્ટેજનું ભાડું નહીં, તો બંનેને ચૂકવવા પાત્ર કુલ રકમ કેટલી, કુલ ભાડું કેટલું? તો તમે જુઓ કે ભાઈ મુસાફરો કેટલા છે, તો 1.5 છે, તો હું આ રીતના લખું છું, 15/10 લખું છું. ક્લિયર? એક સ્ટેજનું ભાડું કેટલું છે? તો એક સ્ટેજનું ભાડું તમને નથી આપ્યું, પરંતુ તમને દેખાય છે કે કિલોમીટરનું 1 રૂપિયો છે, તો એક સ્ટેજનું કેટલું થશે? તો ગુણ્યા 6 કરી દો, એટલે કે 6 રૂપિયા. ઓકે, તો એક સ્ટેજનું ભાડું 6 રૂપિયા છે. અને કેટલા સ્ટેજની મુસાફરી કરે છે? 4 સ્ટેજની મુસાફરી કરે છે. બસ સિમ્પ્લિફિકેશન કરો, તમારો આન્સર આવી ગયો. ચલો, તો આની અંદર તમે કાપાકાપી કરો તો અહીંયા 2 ભાગ ચાલશે. ઓકે, અને અહીંયા 5 તરી 15 થશે. તો 6 દુ 12 અને 12 તરી કેટલા થાય? 36. તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, 6 દુ 12 અને 12 ગુણ્યા 3 કરવાનો. 12 નો ઘડિયો ના આવડે તો પછી આ રીતના કરી દેવાનું. ઓકે, 12 ગુણ્યા 3, 3 દુ 6, 3 એકા 3. ઓકે, તો એ રીતના તમે કરી શકો છો, જે પણ તમે ફાવે. ઓકે, જે તમારી કેપેસિટી. ઓકે, હું તમને વિચારો કે ભાઈ તમારી બધાની કેપેસિટી સરખી નથી. ઓકે, અમુકને એવું લાગતું હશે લલ્લુ પપ્પુ સાહેબ શું કરાવો છો ગુણાકાર. ઓકે, અમુક તમારામાંથી જ અમુક જે જોઈ રહ્યા છે એમને આટલો બધો ગુણાકાર પણ નથી આવડતો, 12નો ઘડિયો પણ આવડતો નથી. ઓકે, તો હું એ વિચારીને જ, એ માઇન્ડસેટથી જ હું ચલાવું છું કે તમે જે જોઈ રહ્યા છો એ એટલું બધું તમને હાઈફાઈ ગણિત આવડતું નથી, એ રીતના જ હું ચલાવું છું. ઓકે, ચલો વધીએ આગળ. કયો 16મો આઈ થિંક પૂરો. ઓકે, 16મો પતી ગયો. ઓકે, 17મો આવે. તો 17મા નંબરનો જુઓ કે 5 મુસાફરો સાથે એક 4 વર્ષનું બાળક છે. 5 મુસાફરોની સાથે લખ્યું છે, એટલે કે અલગ. 5 મુસાફરો પ્લસ એક 4 વર્ષનું બાળક. તો 4 વર્ષનું બાળક હોય તો એની કોઈ ટિકિટ લેવાની જરૂર નથી. તો ટોટલ ટિકિટ કેટલી થશે? 5 ટિકિટ લેવાની થશે. તેઓ એક બસમાં કુલ 30 કિલોમીટરની મુસાફરી કરે છે. તો કંડક્ટરે કુલ કેટલું ભાડું વસૂલવામાં થાય છે? અને સ્ટેજ દીઠ ભાડું તમને 5 રૂપિયા આપેલું છે. તો મુસાફરી તમને કિલોમીટરમાં આપેલી છે, તો સ્ટેજની અંદર તમે કન્વર્ટ કરો તો સ્ટેજ કેટલા થશે? તો 30/6. તો 5 આવી જશે. 5 સ્ટેજ, 5 સ્ટેજની એમને મુસાફરી કરી છે. 6 પંચા 30. ઓકે, તો કુલ ભાડું બરાબર શું થશે? કેટલા મુસાફરો છે? 5 મુસાફરો છે. સ્ટેજ કેટલા છે? તો 5 સ્ટેજની મુસાફરી કરે છે અને પર સ્ટેજ ભાડું કેટલું છે? 5 છે. ઓકે, તો 5નો વર્ગ કેટલો થાય? તો બધાને ખબર જ હશે, 125 થાય. કેટલો થાય? 125. તો 125 તમારો આન્સર આવી જશે. ના ખબર પડે તો પાયો 25, 25 ગુણ્યા તમારે 5 કરવાનું. ઓકે, તો 25 પંચા 125. ઓકે, 25 પંચા 125, અથવા તો 5નો ઘન તમને ખબર હોય, 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 5નો ઘન કહેવાય, તો એ પણ 125 હોય. તો એ રીતના ડાયરેક્ટ ખબર હોય તો એ પણ તમે ટીક કરી શકો છો. ઓકે, ના આવડે હજુ 25 ગુણ્યા 5નો ઘડિયો તમને ખબર ના હોય તો ખૂણામાં જઈને 25 ગુણ્યા 5 તમે કરી શકો છો. ઓકે, તો 25 પંચા 125. ચલો વધીએ છીએ આગળ. 4 મુસાફરોની સાથે 2 વર્ષના 2 બાળક અને 11 વર્ષનું 1 બાળક છે. તો 4 મુસાફરો છે, એમની સાથે એટલે કે પ્લસ 2 વર્ષના 2 બાળક હોય તો એની કોઈ ટિકિટ લેવાની જરૂર નથી. અને 11 વર્ષનું 1 બાળક છે તો એને અડધી ટિકિટ લેવાની થાય છે. તો ટોટલ કેટલી ટિકિટ લેવાની થશે? 4 મુસાફરો અને એક 11 વર્ષનું બાળક છે, તો ટોટલ 4.5 ટિકિટ લેવાની થાય છે. ઓકે, 4.5 ટિકિટ લેવાની એમને થશે. આગળ વાત કરીએ, 3 સ્ટેજની મુસાફરી કરે છે. કંડક્ટર કુલ ભાડું વસૂલવામાં કેટલું ભાડું વસૂલશે અને તમને સ્ટેજ દીઠ ભાડું 8 રૂપિયા તમને આપેલું છે. તો સિમ્પલ કરું છું, કેટલા મુસાફરો છે? તો 4.5, એટલે હું આ રીતના લખીશ. મુસાફરો કેટલું મુસાફરી કરે છે? 3 સ્ટેજની મુસાફરી કરે છે અને મુસાફરી દીઠ ભાડું કેટલું છે? 8 છે. બસ સિમ્પ્લિફિકેશન કરી દો, તમારો આન્સર તમને મળી જશે. ચલો, તો 9 પંચા 45 અને અહીંયા કરો તો 4 દુ 8. તો સિમ્પલ ગુણાકાર કરી દો. 9 તરી 27, 27 ગુણ્યા 4. ના ખબર પડે તો અહીંયા કરી દો તમે, 27 ગુણ્યા 4. 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28, 28નો 8 વધી પડી 2, 4 દુ 8, 9 10. ઓકે, 108 તમારો જવાબ આવે. તો 108 એટલે કે ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, 108 રૂપિયા ભાડું વસૂલવાનું થાય છે. ચલો વધીએ આગળ. એક બસમાં 10 મુસાફરો સાથે 4 વર્ષના 3 બાળક અને 9 વર્ષના 2 બાળક છે.
તો 4 વર્ષના 3 બાળક એની તો કોઈ ટિકિટ હોય નહીં. 9 વર્ષના 2 બાળક એટલે કે એની અડધી અડધી હોય તો આખી ટિકિટ આપણે કહી શકીએ. તો 10 અને 9 વર્ષના 2 બાળક તો એની એક ટિકિટ હું ગણી લઉં છું. 2 બાળક છે એટલે કે અડધી અડધી આખી હું ગણી લઉં છું. તો ટોટલ ટિકિટ કેટલી થઈ? 11 ટિકિટ થઈ. ટોટલ 11 ટિકિટ લેવાની થાય છે. બધા કુલ 2 સ્ટેજની મુસાફરી કરે છે. તો કંડક્ટરે કેટલું ભાડું વસૂલવું પડે? અને સ્ટેજ દીઠ તમને ભાડું 9 રૂપિયા આપેલું છે. તો 11 મુસાફરો છે, સ્ટેજ દીઠ ભાડું તમને 9 આપેલું છે. અને કેટલા સ્ટેજની મુસાફરી કરે છે? 2 સ્ટેજની મુસાફરી કરે છે. તો સિમ્પલ આનું ગુણાકાર કરી દો, તમને આન્સર આવી જશે. તો 11 નવ્વા 99, 99 ગુણ્યા 2. તો 9 દુ 18 નો 8 વધી પડી 1, 9 દુ 18 અને 1 19, તો 198. ઓકે, બી ઇઝ ધ રાઇટ આન્સર. 198 રૂપિયા તમારો આન્સર આવશે. 198 રૂપિયા વસૂલવામાં આવશે. સિમ્પલ છે, આઈ હોપ સો આવડશે. જેમ જેમ હું પ્રેક્ટિસ કરાવું છું એમ એમ તમારી સ્પીડ પણ થોડી થોડી વધતી જશે. તમે મેક્સિમમ એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરશો, તમને ઓટોમેટિક તમારી સ્પીડ તમને આવી જશે. ચલો આગળ વધીએ છીએ. એક મુસાફર અને 6 વર્ષનું બાળક 4 સ્ટેજની મુસાફરી કરે છે. જો વચ્ચે અને છે, અનેનો મતલબ થાય પ્લસ. એક મુસાફર પણ છે અને 6 વર્ષનું બીજું એના જોડે એક બાળક પણ છે. તો ટોટલ એની ટિકિટ લેવાની કેટલી થાય છે? 1.5 ટિકિટ લેવાની થાય છે. 4 સ્ટેજની મુસાફરી કરે છે અને બંનેને મળીને કુલ ભાડું કેટલું થાય? સ્ટેજ દીઠ ભાડું તમને 15 રૂપિયા તમને આપેલું છે. ચલો તો ગુણાકાર કરીએ. તો 15 ભાગ્યા 10 લખીશું આપણે. કુલ કેટલું ભાડું વસૂલ પડે? સ્ટેજ દીઠ ભાડું તમને 15 આપેલું છે. અને કેટલા સ્ટેજની મુસાફરી કરે છે? 4 સ્ટેજની મુસાફરી કરે છે. ચલો તો 5 તરી 15 અને અહીંયા 2, 15 દુ 30, 30 ગુણ્યા 3 કરવાના છે એટલે કે 120 રૂપિયા થાય. ઓકે, 15 દુ સોરી રૂકો. ઓકે, 15 દુ 30, 30 ગુણ્યા 3 કરવાના એટલે 90 રૂપિયા થાય. કેટલા થાય? 90 રૂપિયા થાય. તો 15 દુ 30, 30 ગુણ્યા 3 કરવાના છે. તો 3 તરી 9 એટલે 90 રૂપિયા થાય. ઓકે, તો ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. ચલો આગળ વધીએ છીએ. 21મા નંબરનો ક્વેશ્ચન જુઓ. 3 મુસાફર અને 3 વર્ષનું એક બાળક 4 સ્ટેજની મુસાફરી કરે છે. કંડક્ટરે ત્રણેયનું મળીને કુલ ભાડું કેટલું વસૂલવું પડશે? અને સ્ટેજનું ભાડું તમને 6 રૂપિયા આપેલું છે. ઓકે, 3 મુસાફર છે અને 3 વર્ષનું એક બાળક છે. તો 3 મુસાફર પ્લસ 3 વર્ષનું એક બાળક, તો 3 વર્ષનું કોઈ મતલબ કે ભાડું હોય નહીં. તો ટૂંકમાં 3 ટિકિટ લેવાની થાય છે. 4 સ્ટેજની મુસાફરી કરે છે અને સ્ટેજ દીઠ ભાડું તમને 6 રૂપિયા આપેલું છે. તો સિમ્પલ 3 ગુણ્યા 4 ગુણ્યા 6 તમારે કરવાનું છે. ઓકે, સિમ્પલ છે. તો 4 તરી 12, 12 ગુણ્યા તમે 6 કરી દો. તો 6 દુ 12 નો બગડો વધી પડી 1, 6 એકા 6 અને 1 7, 72 રૂપિયા થાય. 12 છંગ 72 યાદ ના આવે તો આ રીતના ગુણાકાર મારા જેમ કરી દેવાનો. ઓકે, મેં જે રીતના કર્યું એ રીતના. અને આ રીતના ડાયરેક્ટ ના ફાવતું હોય તો આ રીતના પણ કરી શકો. ઓકે, આવું કરવાનું દેશી રીત આપણે કરી શકાય. બાકી તમને આ રીતના પેરેલલી ફાવતું હોય, ઓકે, લાઈન લિનિયર ફાવતું હોય ગુણાકાર, તો એ રીતના પણ કરી શકો છો, જે રીતના તમને ફાવે. ઓકે, 22મા નંબરનો ક્વેશ્ચન જુઓ. એક બસમાં 8 મુસાફર સાથે 4 વર્ષના 2 બાળક, 10 વર્ષનું એક બાળક છે. બધા 5 સ્ટેજની મુસાફરી કરે છે અને સ્ટેજ દીઠ ભાડું તમને 7 રૂપિયા આપેલું છે. તો 8 મુસાફર છે. કેટલા? 8 મુસાફર. એની સાથે એટલે કે પ્લસ 4 વર્ષના 2 બાળકની કોઈ ટિકિટ ના હોય અને 10 વર્ષનું એક બાળક છે. 10 વર્ષનું એક બાળક તો એની અડધી ટિકિટ હોય. તો ટૂંકમાં 8.5 ટિકિટ લેવાની થાય છે. એમ કેટલી? 8.5 ટિકિટ. 5 સ્ટેજની મુસાફરી કરે છે અને સ્ટેજ દીઠ ભાડું તમને આપેલું છે. તો 85 ભાગ્યા 10 ગુણ્યા 5 સ્ટેજની મુસાફરી કરે છે અને 7 રૂપિયા સ્ટેજ દીઠ ભાડું છે. સિમ્પલ તમે ગુણાકાર કરી દો. તો અહીંયા દેખાય જ છે, અહીંયા દેખાય છે કે ઉપર બગડો છે. ક્યાંય ઉપર ક્યાંય બગડો નથી અને બગડો આવવાની પોસિબિલિટી પણ નથી. તો સિમ્પલ તમારે ઉપર ગુણાકાર કરવો પડશે. ઉપર તમારે ગુણાકાર કરવો પડશે અને પછી પોઈન્ટ તમારે મૂકવાનું થશે. તો 7 પંચા શું થાય? 35 થાય. ઓકે, તો 35 ગુણ્યા તમારે 85 કરવાનું થાય છે. ઓકે, તો 85 ગુણ્યા 35 અથવા તો 35 ગુણ્યા તમારે 85 કરો અને પછી એક મીંડું તમારે કાપી લેવાનું. ચલો તો અહીંયા 0, 5 તરી 15 નો પાંચડો વધી પડી 1, 8 તરી 24 ને 1 25, પાયો પાયો 25 નો પાંચડો વધી પડી 2, 8 પંચા 40 ને 2 42, તો 5 7 9 2. ઓકે, 297.8 આવ્યું. શું આવ્યું? સોરી, 297.5 કીધું. ઓકે, મતલબ કે 29 75 આવ્યું. તો 29 75 ભાગ્યા 10, તો તમારો આન્સર શું આવે? 297.5. શું આવે? 297.5. પોઈન્ટમાં રાખવાનું નહીં, તો તમારો આન્સર શું આવી જશે? 298. શું આવી જશે? 298 ઇઝ ધ રાઈટ આન્સર. ચલો
આગળ વાત કરીએ 23મા નંબરનો ક્વેશ્ચન જુઓ. 6 મુસાફરો એની સાથે 3 વર્ષના 2 બાળકો ઉડાડી દો. 8 વર્ષનું એક બાળક એટલે કે અડધી ટિકિટ. તો ટોટલ ટિકિટ કેટલી થઈ? 6.5 થઈ. કેટલી થઈ? ટોટલ 6.5 ટિકિટ થઈ. ઓકે, કુલ 4 સ્ટેજની મુસાફરી કરે છે અને કેટલું ભાડું વસૂલવામાં આવે છે? તો પર સ્ટેજ દીઠ ભાડું ટૂંકમાં તમને 8 રૂપિયા આપેલું છે. સિમ્પલ તમારે કરી દો. તો 65 ભાગ્યા 10 કેટલા સ્ટેજની મુસાફરી કરે છે? 4 સ્ટેજની મુસાફરી કરે છે અને સ્ટેજ દીઠ ભાડું તમને 8 રૂપિયા આપેલું છે. તો અહીંયા તમે કરો તો 5 થી ભાગ ચાલશે અને 2 થી પણ તમારો ભાગ ચાલી જશે. ચલો, તો 2 થી ચલાવો તો અહીંયા 2 છે અને 65 છે. ડાયરેક્ટ ના ખબર પડે તો 5 એકા 5 અને 5 તરી 15 એટલે કે 13 પંચા 65 થાય. તો હવે સિમ્પલ તમે ગુણાકાર કરી દો. 8 દુ 24 અથવા તો 13 દુ 26. 26 ગુણ્યા તમારે 8 કરી દેવાના. 8 છંગ 48 નો 8 વધી પડી 4. 8 દુ 16, 17, 18, 19 ને 20. તો 208 જવાબ આવે. તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. 208 રૂપિયા છે એ વસૂલવામાં આવશે. ચલો વધીએ આગળ. 24મા નંબરનો ક્વેશ્ચન જુઓ. 3 મુસાફરો સાથે 1 વર્ષનું એક બાળક છે. આ બધા એક જ બસમાં 36 કિલોમીટરની મુસાફરી કરે છે. તો કંડક્ટરે કેટલું ભાડું વસૂલવું પડશે? અને સ્ટેજ દીઠ ભાડું તમને 7 રૂપિયા આપેલું છે. ઓકે, જો હું તમને એક જ લેક્ચરની અંદર એક જ ટાઈપના ક્વેશ્ચન કરાવું છું એટલે કદાચ તમને બોરિંગ લાગતું હોય કે સર આટલા બધા કેમ એક્ઝામ્પલ ગણાવો છો. તમને અત્યારે માઇન્ડની અંદર ફીલ એવું થતું હશે કે સર આ વસ્તુ તો આપણે મતલબ કે મેક્સિમમ તમે જો 24મા નંબરના ક્વેશ્ચને આવ્યા અને એક જ રીત ચાલે છે તો હું તમને એક જ આખા લેક્ચરમાં એક જ રીતની પ્રેક્ટિસ કરાવું છું. તો એટલા માટે જો હું ઈચ્છું તો ખાલી 2 લેક્ચરની અંદર આ આખો ટોપિક પતાવી શકતો હતો. બધા મિક્સ કરીને, બધા એક્ઝામ્પલ મિક્સ કરીને 50-60 ક્વેશ્ચન લઈને 2 લેક્ચરની અંદર આખો ટોપિક હું પતાવી શકતો હતો. પરંતુ મારે એવું નથી કરવું. મેં એને 5 ભાગની અંદર ડિવાઈડ કર્યા. 5 અલગ અલગ પ્રકારની અંદર મેં એને ડિવાઈડ કર્યા અને મેં કીધું કે આપણે દરેક પ્રકારની આપણે પ્રેક્ટિસ કરીશું દરેક લેક્ચરની અંદર. એટલા માટે મેં ડેડિકેટેડ બધા માટે અલગ અલગ લેક્ચર બનાવ્યો. તો તમને અત્યારે જુઓ છો કે એક જ રીતના જોવા મળે છે. તો એક લેક્ચર એક રીત ઉપર ડેડિકેટેડ મેં કરી દીધો. સમજો છો? જેથી મેક્સિમમ તમારી લાઈવમાં પ્રેક્ટિસ થાય. કારણ કે જો હું માની લો કે હું 30 ક્વેશ્ચન કરાવું છું દરેક લેક્ચરની અંદર, દરેક પ્રકારના 30 ક્વેશ્ચન કરાવું છું અને 5 લેક્ચર લઈશ તો 150 ક્વેશ્ચન આપણે ખાલી ગણીશું લાઈવની અંદર. બીજા હું તમને આપીશ એ અલગ. 150 હું લાઈવમાં હું તમને ગણીને બતાવીશ. તો તમારી કેટલી પ્રેક્ટિસ થઈ જશે, સમજો છો? એટલા માટે હું એક જ મેથડના મેક્સિમમ ક્વેશ્ચન ગણાવું છું. ચલો, તો 24મા નંબરનો ક્વેશ્ચન જુઓ કે 3 મુસાફરો સાથે 1 વર્ષનું એક બાળક છે, ઉડાડી દો એને. આ બધા એક જ બસમાં 36 કિલોમીટરની મુસાફરી કરે છે. હવે 36 કિલોમીટર છે એટલે હવે તમારે સિમ્પલ સમજી લેવાનું કે 6 સ્ટેજની મુસાફરી કરે છે. ઓકે, 6 સ્ટેજની મુસાફરી કરે છે. માઇન્ડની અંદર આ બધું હવે કેલ્ક્યુલેટ કરતા તમે થઈ જાઓ. હવે એમ નહીં કરવાનું 36 ભાગ્યા 6 કરું છાયો 36 ને 6 સ્ટેજ ના. હવે 36 કિલોમીટર એટલે 6 સ્ટેજ થાય, તમને આવડી જવું જોઈએ. તો કંડક્ટરે કેટલું ભાડું વસૂલવું પડશે? તો સિમ્પલ 3 મુસાફરો છે તો 3 ગુણ્યા 6 ગુણ્યા 7 આટલું કરો એટલે તમને આન્સર મળી જાય. 6 સીતા 42, 42 ગુણ્યા તમારે 3 કરવાના છે. તો 3 દુ 6 અને 4 તરી 12 તો 126 રૂપિયા થાય. ઓકે, તો ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. સિમ્પલ. હવે મારી પણ થોડી સ્પીડ હું વધારે રાખીશ. ઓકે, ચલો. 2 પુખ્ત વયના મુસાફરો, 2 પુખ્ત મુસાફરો બસમાં મુસાફરી કરે છે તો 2 ટિકિટ તમારે લેવાની છે. કિલોમીટર દીઠ ભાડું જો તમને અહીંયા શું આપેલું છે? કિલોમીટર દીઠ ભાડું 2 હોય તો કંડક્ટર કુલ 48 રૂપિયા ભાડું વસૂલ કરે છે. તો મુસાફરોએ કેટલા સ્ટેજની મુસાફરી કરી હશે? તો તમારે સ્ટેજ શોધવાના છે. શું શોધવાના છે? સ્ટેજ શોધવાના. ફરીથી એક વખત સૂત્ર લખું છું કે કુલ ભાડું ઇઝ ઇક્વલ ટુ મુસાફરની સંખ્યા સ્ટેજની સંખ્યા અને એક સ્ટેજનું ભાડું. તમારે શું શોધવાનું છે? સ્ટેજની સંખ્યા તમારે શોધવાની છે. બીજી બધી વસ્તુ તમને આપેલી છે. શું આપેલું છે? કે 48 રૂપિયા ભાડું છે એ વસૂલવામાં આવે છે. ઓકે, એ તમને આપેલું છે. મુસાફરની સંખ્યા કેટલી છે? 2 છે, એ તમને આપેલી છે. સ્ટેજની સંખ્યા છે એ તમારે શોધવાની છે અને એક સ્ટેજનું ભાડું તમને આપેલું છે. જો કિલોમીટરમાં આપેલું છે તો મને એમ કહો કે એક સ્ટેજનું ભાડું કેટલું થાય? 1 કિલોમીટરનું ભાડું તમને 2 રૂપિયા આપેલું હોય તો એક સ્ટેજનું ભાડું કેટલું થાય? 12 રૂપિયા થાય. એટલું તો ખબર પડે ને. 2 ગુણ્યા 6 એટલે કે 12 રૂપિયા થાય. તો અહીંયા એક સ્ટેજનું ભાડું 12 રૂપિયા તમને આપેલું છે. આ વસ્તુ તમારે શોધવાની છે.
તો સિમ્પલ છે. ઓકે, તો 12 છે, 2 છે ને 48 છે, તો 12 દુ 24 થાય અને 24 દુ 48 થાય એટલું તો ખબર પડે ને. તો તમારો આન્સર શું આવી જશે? 2 સ્ટેજ આવી જશે. 12 દુ 24, એ 24 ક્યાં જશે? 48ના નીચે જશે. તો 24 દુ કેટલા થાય? 48 થાય. ના ખબર પડે તો આ રીતના ભાગાકાર કરી દો. 4 દુ 8, 2 દુ 4. ઓકે, 24 દુ 48. ના ખબર પડે તો, અથવા તો બે કાપા કરીને ઢગલા કરો. ઓકે, એ રીતના પણ તમે કરી શકો, જે તમને ફાવે. ઓકે, તમારી જેટલી કેપેસિટી હોય, જેટલી ફાસ્ટ તમે કેલ્ક્યુલેશન કરી શકતા હોય એટલું તમે કરી શકો છો. ઓકે, તો વધીએ છે હવે આગળ. સ્ટેજની મુસાફરી કેટલી હોય? ઓકે, તો બસ 25 ક્વેશ્ચનોની અંદર આપણે પ્રેક્ટિસ ઇનફ છે. આઈ થિંક આ પ્રકારની પ્રેક્ટિસ ઇનફ છે. હવે આપણે શું જોઈશું? PYQ જોઈશું. એટલે કે આજે જે મેથડ ચલાવી એમાંથી PYQ પૂછાયેલા છે તો યસ પૂછાયેલા છે, અને કયા પ્રકારના કયા લેવલના પૂછાયેલા છે એ જોઈ લઈએ. ચલો, તો જો આટલું બધું જોઈને બી ના જતા સાહેબ. વર્ષ 2018માં આ ક્વેશ્ચન પૂછાયેલો છે, પરંતુ આટલું બધું જોઈને બી ના જતા, કારણ કે આ બધી કથા છે. જે થિયરી છે ને એ થિયરી આની અંદર લખેલી છે. જુઓ, એસટી નિગમની બસમાં 6 કિલોમીટરનું એક સ્ટેજ આપણને ખબર છે, 3 કિલોમીટરનું એક સબ સ્ટેજ આપણને ખબર છે. લોકલ સર્વિસમાં 10 સ્ટેજ સુધી જ બસ સ્ટેશન હોય, એટલે કે સોરી સબ સ્ટેશન હોય એ આપણને ખબર છે. ભાડાની ગણતરી આગળના 1 રૂપિયાના રાઉન્ડમાં ગણવામાં આવે છે. એનો મતલબ શું કે પોઈન્ટમાં જવાબ આવે તો આગળ જે હોય પૂર્ણ એમાં એ તમારે ભાડું વસૂલવામાં આવે, ખબર છે. 5 થી 12 વર્ષ સુધીના ઉંમરની અડધી ટિકિટ, 12 વર્ષથી ઉપરનાની આખી ટિકિટ, 5 વર્ષથી નીચેનાની ફ્રી મુસાફરી. આટલે સુધી તો આપણે જે ભણે ને, જે થિયરી આપણને ખબર છે, આ રકમ ખાલી એ તમને ખાલી એમણે આપી દીધી. રકમ જે છે અહીંયાથી શરૂ થાય છે, આટલી જ રકમ છે. આ છે ને આ છેલ્લી લીટી, આ તો 4 સ્ટેજની લોકલ સર્વિસનું ભાડું કેટલું થાય, બસ આટલી રકમ છે, આટલી રકમ છે. ઓકે, તો 4 સ્ટેજની લોકલ સર્વિસ ભાડું કેટલું થાય, અને સ્ટેજ દીઠ ભાડું તમને આપેલું છે 4.85. બસ આટલું કેલ્ક્યુલેશન કરવાનું છે. એટલે કે ટૂંકમાં 4 ગુણ્યા 4, આ 4.85 છે એને હું આ રીતના લખું છું. ઓકે, આટલું કેલ્ક્યુલેશન તમારે કરવાનું છે. આટલું કરો એટલે તમને આન્સર તમને મળી જશે. હવે જો 25 ચોક 100 થાય, 25 ચોક 100 થાય. ઓકે, આ રીતના કરી દઉં છું. 5 ભાગ ચાલશે તો એ પાયો 25 અને 5 ભાગ ચલાવો તો 8 પંચા 40 થાય, અને 9 45 થી ભાગ ચાલશે એટલે કે 5 9 45, 46 47 48 એટલે કે તગડો નીચે જશે એટલે કે 35 થશે, અને 5 સિત્તા 35 એટલે કે અહીંયા આવશે 97. કેટલા આવશે? 97. તો 97 છે, અહીંયા 5 છે, તો સિમ્પલ આપણે ભાગાકાર કરીશું. 97 અહીંયા 5 છે, તો 5 એકાએ 5 ચાલશે. ઓકે, 5 એકા 5 સોરી. ઓકે, તો અહીંયા નીચે 4 આવશે, અહીંયા 47 આવશે. તો 5 9 45, 46 અને 47 એટલે કે અહીંયા 2 આવશે. હવે પોઈન્ટ મૂકીશું અને નીચે 0 આવશે, અને 5 ચોક 20 આવશે. ઓકે, તો 19.4 તમારો જવાબ આવે. કેટલો? 19.4. હવે 19.4 જવાબ આવ્યો તો આમાંથી તમે શું લખશો? અહીંયા લખેલું છે કે ભાઈ રાઉન્ડની અંદર એકના રાઉન્ડમાં અને પ્લસના એકના રાઉન્ડમાં, એટલે કે તમારો 19 જવાબને તમારે શું લખવાનો? 20 જવાબ લખવાનો. ઓકે, તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. 20 જવાબ તમારો આવશે. ચલો વધીએ આગળ વાત કરીએ. બીજા નંબરનો ક્વેશ્ચન જુઓ. સ્ટેજ દીઠ ભાડું 8.50 છે. 14 સ્ટેજની મુસાફરી માટે 4 પુખ્ત મુસાફરોને ચૂકવવાની થતી ભાડાની રકમ કેટલી થાય? શું કીધું છે? સ્ટેજ દીઠ ભાડું તમને આપેલું છે 8.50, તો એને આ રીતના લખી દઉં છું. ઓકે, સ્ટેજ દીઠ ભાડું મેં લખી દીધું. 14 સ્ટેજની મુસાફરી કરે છે, અને કેટલા મુસાફરો છે? 4 પુખ્ત મુસાફરો છે, તો ગુણ્યા 4. બસ સિમ્પલિફિકેશન કરો, તમારો આન્સર તમને મળી જશે. ચલો, તો મીંડું કાઢી દઉં છું. આની અંદર ઉપર 5 પણ છુપાયેલો છે, 2 પણ છુપાયેલો છે. ચલો, તો 5 ભાગ ચલાવો, તો 5 ભાગ ચલાવું છું તો કેટલા આવશે? તો 5 ભાગ ચલાવો તો 5 એકા 5 થી ચલાવો, અથવા તો 5 એકા 5 થી ચલાવો. ચલો, 5 એકા 5, તો 6 7 8 35, અને 5 સિત્તા 35 એટલે કે 17 તમારો જવાબ આવશે. અને અહીંયા 2 થી ચલાવો છો તો 7 દુ 14 થાય. ક્લિયર? હવે સિમ્પ્લિફિકેશન તમે કરી દો તો 7 ચોક 28, 28 ગુણ્યા તમારે 17 કરવાના થાય છે. તો 28 ગુણ્યા તમારે 17 કરવાના, તો 0 8 2, 7 8 56, છગડો વધી પડી 5, 7 દુ 14, 15 16 17 18 19. ઓકે, 6 8 દુ 16 ને 17, 17 નો 7 વધી પડી 1 2 ને 1 3 ને 1 4. ઓકે, 476 તમારો આન્સર આવશે. 476. તો ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. 476. ઓકે,
476 76 476 ઓકે 476 76 કઈ રીતના 476 ઓકે ઓકે શું બોલ્યો મને જ નહીં ખબર ઓકે તો ઓપ્શન શું ટૂંકમાં જવાબ શું આવશે 476 તમારો જવાબ આવશે ક્લિયર છે ચલો સિમ્પ્લિફિકેશન ટૂંકમાં જો સિમ્પ્લિફિકેશનની અંદર તમારે સ્પીડ રાખવી પડશે બીજું કંઈ નહીં ચલો ત્રીજા નંબરનો ક્વેશ્ચન જુઓ એક 5 વર્ષથી નાનું બાળક સાહેબ 5 વર્ષથી નાના બાળકની કોઈ ટિકિટ ના હોય બે 12 વર્ષથી નાના બાળક 12 વર્ષથી નાના બાળક બે તો આની અડધી એટલે કે એક ટિકિટ થઈ અને 3 પુખ્ત વયના વ્યક્તિઓ એટલે કે ટૂંકમાં ટોટલ કેટલી ટિકિટ થઈ તો ટોટલ 4 ટિકિટ થઈ કેટલી 4 ટિકિટ થઈ ગઈ ચલો સ્ટેજ દીઠ ભાડું તમને 13 ઓકે 13 રૂપિયા આપેલું છે અને 4 સ્ટેજની મુસાફરી છે તો સિમ્પલ છે 13 ગુણ્યા 4 ગુણ્યા 4 ઓકે 4 મુસાફરો છે 4 સ્ટેજની મુસાફરી કરે છે અને 13 સ્ટેજ દીઠ ભાડું આપેલું છે આનું સિમ્પ્લિફિકેશન કરો એટલે તમારો આન્સર તમને મળી જશે તો 13 અને ચોગું 16 તો 16 ગુણ્યા તમારે 13 કરવાના થાય છે ઓકે તો 0 6 1 6 તરી 18 નો 8 વધી પડી 1 3 1 3 1 4 8 6 અને 4 10 ની 0 વધી પડી 1 1 ને 1 2 208 તો 208 એટલે કે ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર ઓકે 208 તમારો જવાબ આવશે ચલો વધીએ આગળ ચોથા નંબરનો ક્વેશ્ચન જુઓ 18 સ્ટેજની મુસાફરી લોકલ સર્વિસમાં એક મુસાફર ભાઈ મુસાફરી કરી રહેલ છે કંડક્ટરે કેટલા રૂપિયાની ટિકિટ આ મુસાફરને આપવાની રહેશે અને ભાડાનો દર સ્ટેજ ઓકે કેટલો છે 3.30 રૂપિયા છે શું છે ધ્યાનથી સમજો 18 સ્ટેજની મુસાફરી ઓકે તો હું લખી દઈશ પહેલા 18 સ્ટેજની શું છે મુસાફરી છે એક મુસાફર ભાઈ તો મુસાફર કેટલા છે એક જ છે કંડક્ટરે કેટલા રૂપિયાની ટિકિટ મુસાફરને આપવાની રહેશે અને તમને ભાડાનો દર સ્ટેજ દીઠ કેટલો આપેલો છે 3.30 એટલે કે 330 ભાગે હું 100 લખી દઈશ એમાંથી એક એક મીંડું તો અહીંયા ઉડાડી દઈશ ઉપર તમે જુઓ કે પાંચડું તમને ક્યાંય જોવા મળશે નહીં તો તમારે સિમ્પલ ગુણાકાર કરવો પડશે અને પછી પોઈન્ટ મૂકવાનો થશે તો 33 ગુણ્યા તમારે 18 કરવાનું થશે ઓકે 0 3 3 8 તરી 24 નો ચોગડો વધી પડી 2 8 તરી 24 25 26 4 9 અને 5 ઓકે 594 તમારો આન્સર આવે તો 594 ભાગ્યા 10 તો 59.4 તો 59 હોય તો તમારે 60 તમારે જવાબ લખવો પડે ઓકે પોઈન્ટમાં રખાય નહીં ઓકે તો 60 રૂપિયા તમારો આન્સર આવશે ચલો પાંચમા નંબરનો ક્વેશ્ચન જુઓ એક મુસાફર નિગમની લોકલ બસમાં 180.000 આનો કોઈ મહત્વ નથી એટલે કે ટૂંકમાં 180 કિલોમીટરની જ મુસાફરી કરી રહેલ છે તો તે પ્રવાસીને કંડક્ટરને કેટલા રૂપિયાની ટિકિટ આપવી પડશે એક મુસાફર છે તો ગુણ્યા 1 કેટલા કિલોમીટરની મુસાફરી કરે છે 180 પરંતુ એને આપણે સ્ટેજમાં કન્વર્ટ કરવા માટે ભાગ્યા 6 કરવા પડશે અને તમને શું કીધું છે ભાડાનો દર 1.20 રૂપિયા પર સ્ટેજ છે તો એક સ્ટેજના એટલે કે 120 ભાગ્યા 100 ઓકે બસ સિમ્પ્લિફિકેશન કરી દો તમારો આન્સર આવી જશે તો બે મીંડા અહીંયાથી ઉડી જશે ઓકે 6 ભાગ ચાલશે 18 ને 6 એકા 6 6 દુ 12 6 તરી 18 ઓકે તો અહીંયા 3 આવી જશે અને 12 તરી 36 તો 36 રૂપિયા તમારો આન્સર આવી જશે ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર ચલો વધીએ છીએ આગળ છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન જો યસ છેલ્લો ક્વેશ્ચન ઓકે બે મુસાફરો કે જેમાં એક 8 વર્ષનું બાળક છે બે સ્ટેજની મુસાફરી કરે છે જો આખી ટિકિટ માટે આ 2017માં પૂછાયેલો આખી ટિકિટ માટે કિલોમીટર દીઠ 2 રૂપિયા કિલોમીટર દીઠ ઓકે 2 રૂપિયા ભાડું હોય તો મુસાફરને ચૂકવવા પાત્ર રકમ કેટલી તો બે મુસાફરો કે જેમાં એક 8 વર્ષનું બાળક છે તો ટોટલ મુસાફર કેટલા થયા 1.5 થયા ઓકે એટલે કે હું એને 15 ભાગ્યા 10 લખું છું બે મુસાફરો એમાં એક 8 વર્ષનું એટલે કે 1.5 મુસાફર થયા એને હું આ રીતના 15 ભાગ્યા 10 લખું છું બે સ્ટેજની મુસાફરી કરે છે તો ગુણ્યા 2 એક આખી ટિકિટ માટે કિલોમીટર દીઠ જો શું લખ્યું છે કિલોમીટર દીઠ 2 રૂપિયા તો સ્ટેજના પૈસા કેટલા થયા 12 રૂપિયા થયા ને એક સ્ટેજના 12 રૂપિયા થયા કારણ કે કિલોમીટર દીઠ 2 રૂપિયા તો 2 ગુણ્યા 6 કરો તો 12 રૂપિયા થાય બસ સિમ્પ્લિફિકેશન કરો તમારો આન્સર આવી ગયો તો 5 તરી 15 થશે અને બેગડો ઉડી જશે 12 તરી 36 તો આની અંદર પણ આન્સર તમારો શું આવશે ઓપ્શન બી 36 રૂપિયા તમારો આન્સર આવશે તો આ સાથે આપણો ત્રીજા નંબરના જે પ્રકારો છે એ અહીંયા પૂર્ણ થાય છે હવે જે ચોથો પ્રકાર આવશે એની અંદર લગેજ ભાડું આપણે ઇન્ટ્રોડ્યુસ કરીશું જે તમે સામાન જોડે લઈ જાઓ છો ને તો એનું પણ ભાડું તમારે આપવું પડે છે જો એક હદથી ઉપર લઈ જાઓ
જેમ કે પુખ્ત વય છે એટલે કે આખી ટિકિટ લે છે, અડલ્ટ છે, જેને આખી ટિકિટ લીધી છે તો એ પોતાની સાથે 25 કિલો સુધીનું વજન લઈ જઈ શકે છે. એ રીતના જેને અડધી ટિકિટ લીધી છે એ પોતાની સાથે 12.5 કિલો સુધીનું વજન લઈ જઈ શકે છે. એનાથી ઉપર જો વજન લઈને જાય છે એ વ્યક્તિ તો એના ઉપર એને લગેજ ભાડું ચૂકવવું પડશે. અને એ લગેજ ભાડું વજનની સાથે સાથે કેટલી મુસાફરી કરે છે, કેટલા સ્ટેજની મુસાફરી કરે છે, કેટલા કિલોમીટરની મુસાફરી કરે છે એના ઉપર પણ કેલ્ક્યુલેટ થતું હોય છે. તો એ પ્રકારના જે એક્ઝામ્પલ છે એ હવે નેક્સ્ટ મેથડની અંદર એટલે કે મેથડ નંબર 4 ની અંદર જોવા મળશે, ચોથા લેક્ચરની અંદર જોવા મળશે. ઓકે, જે આપણે 5 વાગે મળીશું. રેગ્યુલર તમને ખબર જ છે મળીએ છીએ, તો 5 વાગે કાલે પણ લેક્ચર આવશે, એની અંદર ડિસ્કસ કરીશું. તો આઈ હોપ સો તમને આજનું લેક્ચર ખ્યાલ આવ્યો હશે, આ મેથડની અંદર તમને ખબર પડી હશે, અને જે મેં PYQ કરાવ્યા એ પણ તમને આઈડિયા આવી જ ગયો હશે કે કયા લેવલના અને કઈ રીતના પૂછાય છે. તો યસ, મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.